નમસ્કાર વિદ્યાર્થીઓ. તો ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે પ્રેગ્નન્સી છે એના પછી ગર્ભાવસ્થા આખી પૂરી થાય અને પ્રસૂતિનો સમય આવે, ડિલિવરીનો સમય આવે ત્યારે 3 તબક્કામાં જે થાય છે ડિલિવરી એ આપણે જોયું હતું. બરાબર છે. હવે આજે આપણે પહેલા તો સૌપ્રથમ જોવાનું છે અગત્યની ટર્મિનોલોજી એટલે કે વ્યાખ્યા કયો કે કોઈ શબ્દો કયો, આપણે ઇંગ્લિશમાં કહીએ વોકેબ્યુલરી, એવી રીતના એક અગત્યના શબ્દોનું લિસ્ટ છે જે આપણી પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. તો એમાં અગત્યના જે પારિભાષિક શબ્દો છે, મોસ્ટ આઈએમપી શબ્દો છે. આઈ હોપ તમને જે આ ગ્રીન કલરની પેન છે વિડીયોમાં સરખી રીતે દેખાતી હશે. એમાં પહેલું છે પ્રાઇમીગ્રેવિડા. હવે હું તમને સૌથી પહેલા ટૂંકમાં સમજાવી દઉં, પછી આપણે પીડીએફ વાંચીએ. તો પ્રાઇમીગ્રેવિડા શું છે? તો કે કોઈ પણ સ્ત્રી છે પહેલી વાર માતા બને છે એને કહેવાય પ્રાઇમીગ્રેવિડા. કોઈ પણ સ્ત્રી છે પહેલી વાર માતા બને, પહેલી વાર એની પ્રેગ્નન્સી થાય, ફર્સ્ટ પ્રેગ્નન્સી, પહેલી વાર માતા બને એને કહેવાય પ્રાઇમીગ્રેવિડા. પ્રાઇમ એટલે કે 1, ઓલવેઝ યાદ રાખો. પ્રાઇમ નંબર એટલે કે 1. પ્રાઇમ એટલે 1. હું ગણિતની વાત નથી કરતી, ગણિતના પ્રાઇમ નંબર્સની વાત નથી કરતી. હું પ્રીમિયમ આપણે કહીએ ને A1 ક્વોલિટીનું 1. પ્રાઇમ એટલે 1. 1 એટલે પહેલી પ્રેગ્નન્સી. પ્રાઇમનો P અને પહેલી વાર કોઈ પણ સ્ત્રી છે પહેલી વાર માતા બને, પહેલી વારનો P અહીંયા છે પ્રાઇમ, અને અહીં પહેલી વાર માતા બને એ આનો P, આનો P. આ PP યાદ રાખવાનું. કોઈ પણ સ્ત્રી પહેલી વાર માતા બને એને કહેવાય પ્રાઇમીગ્રેવિડા, એટલે કે ફર્સ્ટ પ્રેગ્નન્સી છે એને કહેવાય પ્રાઇમીગ્રેવિડા. આ શબ્દો બધા બહુ જ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે એટલે પૂછાશે જ, યાદ જ રાખી લેજો. હવે જે પ્રાઇમીગ્રેવિડા છે, પહેલી પ્રેગ્નન્સી હોય ગઈ. હવે પહેલી પછીની જેટલી પણ પ્રેગ્નન્સી હોય, બીજી છે, ત્રીજી છે, ચોથી છે કે ગમે એટલાની, એ બધાને કહેવાય મલ્ટીગ્રેવિડા. શું? પહેલી પ્રેગ્નન્સી પૂરી થાય, પ્રાઇમીગ્રેવિડા પૂરું થાય, પછી જેટલી પ્રેગ્નન્સી છે પાછળની એ બધાને કહેવાય મલ્ટીગ્રેવિડા. ગ્રેવિડા એટલે કે પ્રેગ્નન્સી, ફર્સ્ટ પ્રેગ્નન્સી અને બીજી બધી આગળની પ્રેગ્નન્સી, પ્રાઇમીગ્રેવિડા અને મલ્ટીગ્રેવિડા. આ બંને શબ્દ આપણે ઉપરની થિયરીમાં સમજી ગયા હતા, પહેલી વાર આપણે ભણી ગયેલા હતા. બરાબર છે. પછી અબોર્શન છે. અબોર્શન એટલે ટૂંકમાં તમને સમજાઈ ગયું હશે. અબોર્શન આપણે કોને કહીએ છીએ કે નાના, હજી પ્રેગ્નન્સી હોય ને, નાનો સમયગાળો હોય, શરૂઆતના સમયમાં જ અથવા તો તબક્કામાં કાં તો મિસકેરેજ થઈ જાય, અથવા તો અમુક અત્યારે એવી શસ્ત્ર પદ્ધતિઓ આવે છે દવાખાનામાં જેથી અબોર્શન કરાવવામાં આવે છે. અમુક એવી દવાઓ આવે છે, ગોળીઓ આવે છે, એવા અમુક અંતસ્ત્રાવો આવે છે જેનાથી ગર્ભપાત થઈ શકે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગર્ભપાત, એને કહેવાય એબોર્શન. તો એબોર્શનમાં ટૂંકમાં શું હોય છે? તો કે જે ગર્ભાવસ્થાનો 1 થી 9 મહિનાનો જે સમયગાળો છે, ટૂંકમાં આપણે લમસમ સમજીએ તો 9 મહિનાનો સમયગાળો જ થાય. પછી ભલે જે આપણી EDD છે, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, એ આપણે ડૉક્ટર આપે એ બરાબર છે, પણ 9 મહિનાનો સમયગાળો તો છે જ. એ 9 મહિનાના સમયગાળામાં જો 7મો મહિનો આવે ને એની પહેલા જો બાળકનો જન્મ થઈ જાય, હવે આને આપણે વિજ્ઞાનની ભાષામાં જન્મ કહીએ છીએ, ખરેખર તો એને જન્મ કહેવાતું નથી, કારણ કે 7 મહિના પહેલા જે બાળક છે એ વિકસિત જ હોતું નથી. એ પૂર્ણેપૂરું 7 મહિના પહેલાનું જે બાળક હોય ને એના હાથ પગ, એનો આકાર જ વ્યવસ્થિત હોતો નથી. એ સંપૂર્ણ રીતના મનુષ્ય જેવું દેખાતું જ ન હોય, ટૂંકમાં બનેલું જ ન હોય, હજી ડેવલપ જ ન હોય, અને એનો જન્મ થઈ જાય. ટૂંકમાં એને આપણે જન્મ ન કહી શકીએ, પણ માતાના શરીરમાંથી કોઈ પણ કારણસર કે એક્સિડન્ટલી એ બહાર આવી જાય છે. આપણે વિજ્ઞાનની ભાષામાં એને જન્મ કહીએ છીએ, બટ ખરેખર તો એ જન્મ થતો નથી, કારણ કે એ જીવી જ શકવાનું નથી, એ સરખી રીતે ડેવલપ નથી. ઓનલી બાહ્ય રીતે નહીં, બહારથી એનો આકાર તો નથી જ સરખો બનેલો, પણ અંદર એના ઇન્ટરનલ ઓર્ગન છે જે એને જીવવા માટે જરૂરી છે એ પણ હજી સરખેથી બન્યા નથી. 7 મહિનાનું બાળક છે, બધું પોષણ એના માતામાંથી લેતું હતું, શ્વાસે એના માતાના બ્લડમાંથી લેતું હતું, પ્લેસેન્ટા દ્વારા, ગર્ભનાળ દ્વારા. બરાબર છે.
તો હવે એનો જન્મ થઈ જાય, બહાર આવી જાય તો પોતાની રીતના શ્વાસ કેમ લઈ શકશે? ખાઈ કેમ શકશે? પી કેમ શકશે? જો એની ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ સરખી બનેલી ન હોય, રેસ્પાયરેટરી સિસ્ટમ છે એ સરખું કામ ન કરતી હોય, એનું હાર્ટ છે હજી ધબકતું ચાલુ ન થયું હોય, ચાલુ તો થયું હોય પણ એની રીતે ન થયું હોય, એને સહારાની જરૂર પડતી હતી, એને માતાના શરીરની જરૂર પડતી હતી. જો એનો જન્મ થઈ જાય 7 મહિના પહેલા તો એ જીવી શકવાનું નથી, જેને આપણે કહીએ છીએ અબોર્શન. આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ કે 7 મહિના પહેલા જન્મ થઈ જાય છે, પણ ખરેખર જન્મ થતો નથી. એ મૃત બાળક જ કાં તો મૃત અથવા તો આવ્યા બાદ મૃત થઈ જાય છે. એના જીવન એ જીવી જ શકતું નથી, કારણ કે એનું બોડી જેટલું ડેવલપ હોતું નથી. એને કહેવાય એબોર્શન. પછી છે અકાળ શિશુ. અકાળ શિશુ કોને કહેવાય? તો કે જે ઈડીડી આપણને ડોક્ટરે આપેલી છે, જે ડિલિવરીની જે ડેટ, એક્સપેક્ટેડ ડેટ છે ડોક્ટરે આપેલી છે, જો 7 મહિના પહેલા થાય એને તો આપણે અબોર્શન કીધું. હવે આ 7મા મહિનો અને ઈડીડી એ બંને વચ્ચેનો સમયગાળો છે. જો અહીંયા સમજીએ, અહીંયા છે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, આ ઈડીડી છે, બરાબર. આ પહેલો મહિનો છે, અહીંથી 1 થી 6 થી અહીંયા 7મો મહિનો છે. અહીંયા 9મા મહિના આજુબાજુ ઈડીડી હશે, બરાબર. અહીં 1 થી 6 મહિના છે, 1 થી 6 મહિના. અહીંયા 7મો મહિનો છે, આ ઈડીડી છે. હવે આ 7મા મહિના પહેલા જન્મ થઈ ગયો અથવા તો બાળક કોઈ પણ કારણસર કે એક્સિડન્ટલી બહાર આવી ગયું તો એને કહેવાય છે એબોર્શન, એટલે કે ગર્ભપાત. હવે આ 7મા મહિના અને આ ઈડીડીની વચ્ચેનો જે સમયગાળો છે, આ એટલો સમયગાળો છે, એમાં જો બાળકનો જન્મ થઈ જાય તો એને કહેવાય છે અકાળ શિશુ. શું કહેવાય છે? અકાળ શિશુ. યાદ રાખજો, જે ઈડીડી છે એના અને 7મા મહિનાની વચ્ચે જો જન્મ થઈ જાય બાળકનો તો એને અકાળ શિશુ કહેવાય છે. આ બાળક જીવી શકે છે, આનું બોડી આમ ડેવલપ થઈ ગયું હોય છે, એ જીવી શકે છે, પણ આપણે 100% ન કહી શકીએ કે જીવશે જ. એ થોડુંક અનડેવલપ હોય છે. એને આપણે કહેતા હોય ને કે ઘણીવાર બાળક જન્મ્યું છે કોકને ત્યાં તો એને કાચની પેટીમાં રાખેલું છે, તો એ એમ જ કે જરૂર કરતાં વધારે વહેલું જન્મી ગયું, વહેલા સમયમાં જન્મી ગયું. એ મહેમાન છે બહુ જ ઉતાવળા હતા, તરત જ ફટોફટ બહાર નીકળી ગયા, બરાબર છે. એટલે એને કાચની પેટીમાં રાખવા પડે. કાચની પેટીમાં શા માટે? કારણ કે એનું બોડી એટલું સક્ષમ નથી કે પોતે પોતાની રીતના ખોરાક લઈ શકે અથવા તો ડેવલપ થઈ શકે. એટલા માટે એને થોડું વધારે વિકસિત કરવા માટે કાચની પેટીમાં રાખવામાં આવે છે. જો એ 9 મહિના સુધી માતાના પેટમાં જ હોત, ગર્ભમાં જ હોત, તો એને કાચની પેટીની જરૂર નહોતી, કેમ કે માતાનું જે ગર્ભ છે એ સૌથી દુનિયાની કુદરતી સૌથી મોટું વરદાન છે, એમ કહીએ તો હાલે, વરદાન છે. કોઈ પણ કાચની પેટીની જરૂર નથી. આ સમજાઈ ગયું કે અબોર્શન કોને કહેવાય? તો કે 1 થી 7 મહિનાની વચ્ચે જો બાળકનો જન્મ થઈ જાય એને કહેવાય ગર્ભપાત, એટલે કે અબોર્શન. અને આ 7મા મહિનાથી ઈડીડી વચ્ચે જે સમયગાળો છે એમાં જો બાળકનો જન્મ થઈ જાય તો એને કહેવાય છે અકાળ શિશુ. સમજાઈ ગયું? હવે છે હિસ્ટ્રેક્ટોમી. હવે હિસ્ટ્રેક્ટોમી કોને કહેવાય? તો કે ગર્ભાશય છે માતાના શરીરમાંથી આખે આખું કાઢી લેવું, ઓપરેશન કરીને અથવા તો કોઈ પણ ટેકનિકલી કોઈ પદ્ધતિ અથવા તો શસ્ત્રક્રિયા કરીને આખે આખું ગર્ભાશય છે માતાના શરીરમાંથી કાઢી નાખવામાં આવે છે. એને કહેવાય છે હિસ્ટ્રેક્ટોમી, બરાબર છે. આવા કેસીસ તમે જોયા હશે કે ઘણી મહિલાઓ છે, હાલના સમયમાં તો ખૂબ જ આ વધી ગયું છે કે 2 કે 3 બાળકો થાય ને પછી નોર્મલી છે ને હિસ્ટ્રેક્ટોમીનું ઓપરેશન કરાવી નાખે છે. તમે ગુજરાતીમાં સાંભળ્યું હશે કે કોથળી કઢાવી નાખી, કોથળી કઢાવી નાખી. આના બે કારણો હોઈ શકે છે. અમુક માતાઓ છે પોતાની મરજીથી પણ કઢાવી નાખે છે, કારણ કે એકવાર ગર્ભાશય છે શરીરની બહાર નીકળી જશે તો પીરિયડ્સનો ડર રહેતો નથી, પીરિયડ્સ શરીરમાં આવવાનું બંધ થઈ જશે, દર મહિને જે પીડા ભોગવી પડે છે. ઘણા લોકો એવા હોય જેને આગળ હવે બેબી પ્લાન ન કરવું હોય, 1 થી 2 બાળકો હોય તો પછી એને આગળ જરૂર ન હોય તો પણ એ હિસ્ટ્રેક્ટોમી કરાવે છે. અને બીજી વસ્તુ છે કે કોઈ ઇન્ફેક્શન થયું છે, ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન થયું છે ને ઇન્ફેક્શન એટલું વધી ગયું છે કે એની સારવાર કરવી શક્ય નથી. ડૉક્ટર છેલ્લો ઓપ્શન આપે છે કે તમારે હિસ્ટ્રેક્ટોમીનું ઓપરેશન કરાવવું પડશે, એટલે આખે આખું ગર્ભાશય છે બહાર કઢાવવું પડશે. તો આ 2 મહત્વના કારણો છે જેને લીધે હિસ્ટ્રેક્ટોમી થતી હોય છે. હવે આપણે એકવાર આમાંથી વાંચી લઈએ તો બરાબર તમને સમજાઈ જાય આખી ટર્મિનોલોજી.
પેલું છે પ્રાઇમી ગ્રેવિડા, જે આપણે કીધું હતું કે જે પણ કોઈ પણ સ્ત્રી છે પ્રથમવાર, મહિલા છે પ્રથમવાર ગર્ભવતી બને તેને કહેવાય પ્રાઇમી ગ્રેવિડા, પીપી. પીપી આપણે યાદ રાખ્યું હતું, મહિલા છે પ્રથમવાર માતા બને એને કહેવાય છે, અથવા તો ગર્ભવતી બને એને કહેવાય છે પ્રાઇમી ગ્રેવિડા. મલ્ટીગ્રેવિડા પહેલી વાર એકવાર બની જાય પછી જેટલામી વાર બનવું હોય એટલી વાર બને, બીજી વાર અથવા તો એના પછી મહિલા બીજી વાર, અથવા તો અહીંયા તમે યાદ રાખજો બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર ઇટીસી. મહિલા બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર જેટલી પણ વાર પાછી પ્રેગ્નેન્ટ થાય અથવા તો ગર્ભવતી બને તેને કહેવાય છે મલ્ટીગ્રેવિડા. હવે છે અબોર્શન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગર્ભપાત. હવે જો બાળકનો જન્મ અપેક્ષિત પ્રસૂતિ તારીખ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલેવરી, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરીના 7 મહિના પહેલા થાય તો તેને ગર્ભપાત કહેવાય છે. ટૂંકમાં મેં અહીં કીધું એમ કે જે 9 મહિના હોય એ 9 મહિનામાંથી જે 7 મહિના છે એ 7 મહિના પહેલા એનો જન્મ થઈ જાય બાળકનો. આમાં લખ્યું છે વિજ્ઞાનની ભાષામાં છે બાળકનો જન્મ, પણ મેં તમને સમજાવ્યું એમ ખરેખર એ જન્મ હોતો નથી. બરાબર છે. એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી છે એટલે 9મા મહિનાની આજુબાજુ હોય છે. એના 7મા મહિનાની પહેલા જો જન્મ થઈ જાય તો એને કહેવાય ગર્ભપાત, અને 7મા મહિનાથી ઈડીડીની વચ્ચે જો જન્મ થાય તો એને કહેવાય છે અકાળ શિશુ, એટલે કે પ્રી મેચ્યોર બેબી. પ્રી મેચ્યોર બેબી એટલે કે મેચ્યોર હોતું નથી, મેચ્યોરિટીની પહેલાનો તબક્કો એને કહેવાય છે પ્રી મેચ્યોર બેબી. 7 મહિના પછી અને ઈડીડી પહેલા, 7મા મહિના પછી ઈડીડી પહેલા એટલે આ બેની વચ્ચે જન્મ થાય તો તેને કહેવાય છે અકાળ શિશુ. અને હિસ્ટેક્ટોમી છે, હિસ્ટેક્ટોમીમાં આપણે શું કીધું કે ગર્ભાશય કાઢી નાખવાની શસ્ત્રક્રિયા છે, અથવા તો આપણે આને કહેવાય ઓપરેશન છે, ઓપરેશન છે. બરાબર છે. હિસ્ટેક્ટોમીના મેં તમને મહત્વના 2 કારણ કીધા. શું હોઈ શકે? કાં તો એને કંઈ ઇન્ફેક્શન કે કંઈ બીમારી હોઈ શકે, અથવા તો એને આગળ બેબી પ્લાન ફ્યુચરમાં ન કરવું હોય એ કારણ હોઈ શકે છે. એટલું સમજાઈ ગયું ટર્મિનોલોજી. હવે આપણે આગળ વધીએ. પછી છે કુટુંબ નિયોજન અને શસ્ત્રક્રિયાઓ. શસ્ત્રક્રિયાઓ એટલે કે ટૂંકમાં ઓપરેશન, સર્જરી, એને કહેવાય ગુજરાતીમાં શસ્ત્રક્રિયાઓ. અને કુટુંબ નિયોજન એટલે ફેમિલી પ્લાનિંગ. હવે આ એક એવો કુટુંબ નિયોજન વાળું છે ને ફેમિલી પ્લાનિંગ વાળો ટોપિક, એ આગળ એક આખું એક ટોપિક જ આ એક છે, આ એક જ વિષય ઉપર આખો ટોપિક છે મોટો ભણવાનો. અહીંયા આપણે ટૂંકમાં ભણવાના છે એના વિશે, બરોબર છે. આગળ જતા આખો ટોપિક છે કુટુંબ નિયોજન અને શસ્ત્રક્રિયાઓ વચ્ચે. હવે કુટુંબ નિયોજન શબ્દ આવે ને બેબી પ્લાનિંગની વાત, ફેમિલી પ્લાનિંગની વાત, એટલે સૌથી પહેલા તો એક શબ્દ યાદ રાખવાનો. શું? આપણે ટૂંકમાં કહેતા હોય કે 2 ગજ કી દૂરી, 2 ગજ કી દૂરી બાળકોમાં જરૂરી. આ વસ્તુ યાદ રાખજો. અહીંયા આપણે 2ની જગ્યાએ આ ડાયલોગમાં આપણે 3 કરી નાખીએ. 3 ગજ કી દૂરી બાળકોમાં જરૂરી, 3 ગજ કી દૂરી બાળકોમાં જરૂરી. આ સ્લોગન એક યાદ રાખવાની ટ્રીક સમજી લ્યો તમે. 3 ગજ કી દૂરી બાળકોમાં જરૂરી એટલે કે કોઈ પણ 2 બાળક જન્મે, પહેલું બીજું, કોઈ પણ 2 બાળકનો જન્મ થાય એ બંનેના જન્મની વચ્ચે ઓછામાં ઓછો મિનિમમ 3 વર્ષનો ગેપ હોવો જરૂરી છે. 2 બાળકોના જન્મની વચ્ચે ઓછામાં ઓછો 3 વર્ષનો ગેપ હોવો જરૂરી છે. એટલે કે 3 ગજ કી દૂરી બાળકોમાં જરૂરી. કોઈ ભૂલતા નહીં. શું છે કે 2 બાળકો વચ્ચેનું અંતર, એટલે આ 2 બાળકો વચ્ચેનું અંતર એટલે કે કોઈ રસ્તાનું અંતર નથી કીધું, 2 બાળકોના જન્મ વચ્ચેનું અંતર કીધું છે. 2 બાળકોના જન્મ વચ્ચેનું અંતર છે તો 2 બાળકોના વચ્ચેના 3 વર્ષનું અંતર રાખવું જરૂરી છે. 2 બાળકોના જન્મ વચ્ચે 3 વર્ષનું અંતર રાખવું જરૂરી છે. આપણે જેમ કીધું એમ 3 ગજ કી દૂરી બાળકોમાં જરૂરી. નહીતર બાળકો કુપોષિત હોવાના સંભાવના વધી જાય છે. કારણ કે માની લો કે એક બાળકનો જન્મ થયો, બરાબર છે. હવે જન્મ પછી લગભગ 1 વર્ષ સુધી તો માતાના શરીરમાંથી સતત, એક તો પહેલા ડિલિવરી થયું એટલે 9 મહિના સુધી માતાના શરીરમાંથી સતત પોષણ કોને મળ્યું હોય?
બેબીને મળ્યું એ 9 મહિના પછી થાય છે પ્રસૂતિ, ડિલિવરી થાય છે. પછી પણ 1 વર્ષ સુધી માતાનું શરીર સતત દૂધ બનાવવાની પ્રક્રિયા ચાલુ કરે છે ને એ દૂધ કોણ પીવે છે? બાળક પીવે છે. એટલે લગભગ આપણે 9 મહિના અને આખું 1 વર્ષ, 1 વર્ષ એટલે કે એક આખું વર્ષ ને 9 મહિના, 1.5 વર્ષની માથેનો સમયગાળો છે. 1.5 વર્ષ ને 3 મહિનાનો સમયગાળો છે. સતત માતાના શરીરને કાંઈ આરામ જ મળ્યો નથી. ટૂંકમાં માતાના શરીરમાંથી બધું પોષણ, લગભગ મોટાભાગનું પોષણ બાળક પાસે જ ગયું છે. એટલે હવે તો માતાના શરીરને રિકવરીની જરૂર છે. પછી તો રિકવરીનો સમય મળવો જોઈએ ને. તો પછીના 2 વર્ષ છે એ માતાને રિકવરી માટે જરૂરી છે. 1 વર્ષ તો સ્તનપાન કરાવશે બાળકને, એટલે દૂધ માતાના શરીરમાંથી જશે. ત્યારે કાંઈ રિકવરીનો ટાઈમ મળવાનો નથી. પણ થોડુંક બાળક 1 વર્ષનું થાય, 1.5 વર્ષનું થાય, મોટું થાય, પછી 2 વર્ષ સુધીનો એને સમયગાળો મળી રહે તો બાળક માતાનું શરીર છે એ રિકવર થઈ જાય, એના પોષક તત્વો પાછા ઊભા કરે, બનાવી લે અને પછી જો પાછી નવી પ્રેગ્નન્સી આવે અથવા તો બીજું બાળક એટલે કે નવું બાળક આવે તો એ સંપૂર્ણ રીતના વિકસિત થાય છે. વિકાસ એનામાં ભરપૂર વિકાસ થાય છે. જો આ 3 વર્ષની પહેલા જો નવું બાળક પ્રેગ્નન્સી રહી ગઈ અથવા નવું બાળક જન્મ્યું તો માતા પોતે જ કુપોષિત હોય, માતા પોતે જ કુપોષિત હોય તો એનામાંથી બનેલું, એમાંથી જન્મેલું બાળક છે એ ક્યાંથી પોષણવાળું હોવાનું છે. એટલા માટે કીધું કે જો 3 વર્ષનું અંતર ન હોય 2 બાળકો વચ્ચે તો બાળકો છે કુપોષિત હોવાની સંભાવના વધી જાય છે. બરાબર છે. પછી છે આઈયુડી, કોપર ટી. કોપર ટી છે આઈયુડી નું ઉદાહરણ છે. હવે આઈયુડી શું છે તો કે પેલા આપણે અહીંયા આપણે સમજીએ. આઈયુડી, આઈયુડી નું ફૂલ ફોર્મ છે, ખાસ યાદ રાખજો, ઇન્ટ્રા યુટેરિન ડિવાઇસ. ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ, ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસ, ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસ, આઈયુસી. આઈયુસી નું ઉદાહરણ છે આપણે આપ્યું છે કોપર ટી. કોપર ટી, કોપર ટી. આપણે સ્પીડમાં બોલીએ તો કોપર ટી. હવે કોપર ટી નું ઉદાહરણ આપણને આ પીડીએફમાં આપ્યું છે. હું તમને 2 ઉદાહરણ આપવાની છું. પહેલું તો આપણે પ્રથમ પેઢીનું, 2 પેઢીના જોઈએ. પ્રથમ પેઢીનું જ્યારે કોપર ટી નહોતી આવી ને માર્કેટમાં ઇટ મીન્સ કે કોપર ટીનું એટલું પ્રચલન નહોતું ત્યારે શું થતું તો કે ત્યારે લિપિસ લૂપ નામની એક સંરચના આવતી હતી. લિપિસ લૂપ. પ્રથમ પેઢીમાં લિપિસ લૂપ નામની એક ડિવાઇસ આવતું. એ પણ શું હતું? આઈયુસી નું ઉદાહરણ જ છે. આઈયુસી નું ઉદાહરણ જ છે. આ પ્રથમ પેઢી છે, આ બીજી પેઢી. અહીં લખી જ નાખું. અહીંયા ડિવાઇસ છે. પ્રથમ પેઢીમાં કયું ડિવાઇસ વપરાતું? લિપિસ લૂપ. અને બીજી પેઢીમાં કયું વપરાય છે? કોપર ટી. હવે આ ડિવાઇસના આકારો શું છે? ખાસ યાદ રાખજો, લિપિસ લૂપ છે એ ડબલ એસ આકારનું હતું. ડબલ એસ આકારનું અને પ્લાસ્ટિકનું હતું. કેનું? પ્લાસ્ટિકનું બનેલું હતું. ડબલ એસ આકારનું અને પ્લાસ્ટિકનું. જ્યારે કોપર ટી છે એ ટી આકારની હોય છે અને તાંબાની બનેલી હોય છે. તાંબાની બનેલી હોય જેના પર બેરિયમ સલ્ફેટ, BaSO4, એને કહેવાય બેરિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટ લગાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જ્યારે પ્રથમ પેઢી હતી ત્યારે લિપિસ લૂપનો ઉપયોગ થતો હતો ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસ તરીકે, અને આપણે કહીએ તો ગર્ભને રોકવા માટે, પ્રેગ્નન્સી રોકવા માટે. બરાબર છે. અને એનો આકાર શું હતો? ડબલ એસ આકારનો હતો ને પ્લાસ્ટિકનું ડિવાઇસ હતું. જ્યારે બીજી પેઢીના છે ડિવાઇસ છે એને કહેવાય કોપર ટી. એનું ઉદાહરણ છે કોપર ટી. અત્યારે સામાન્ય રીતના વધારે શું વપરાય છે? કોપર ટી જ વપરાય
છે એ શું હોય છે? તાંબાની હોય છે અને ટી આકારની હોય છે. હવે ટી આકારની હોય છે અને એના ઉપર બેરિયમ સલ્ફેટનું જે પડ ચઢાવવામાં આવે છે, અથવા તો તમે કહો કે બેરિયમ સલ્ફેટ લગાડવામાં આવે છે. હવે બેરિયમ સલ્ફેટ શા માટે? કારણ કે જ્યારે છે ડૉક્ટર છે એ કોઈ પરીક્ષણ કરતું હોય અથવા તો એક્સરે કરતું હોય, ડૉક્ટર છે એક્સરે કરે ત્યારે આ બેરિયમ સલ્ફેટ છે એનો એક ગુણધર્મ છે કે ચમકે, અથવા ત્યારે એમને નહીં, એક્સરે કરતી વખતે જ ડૉક્ટર છે એને એક્સરેમાં બેરિયમ સલ્ફેટ દેખાય. જો કોપર નથી દેખાતું પણ બેરિયમ સલ્ફેટ દેખાય છે. તાંબુ એટલે કે કોપર. એક્સરે કરતી સમયે બેરિયમ સલ્ફેટ દેખાય છે, એટલા માટે જો એક્સરેમાં ડૉક્ટરને ખબર પડે છે કે આ કોપર ટી છે, એ આ મહેમાન છે, આ કોપર ટી જે ભાઈ છે, આપણે કોપર ટીને એક ભાઈ ગણી લઈએ તો આ ભાઈ અંદર બેઠા છે કે નહીં, અંદર બેઠા છે કે નહીં, એની ડૉક્ટરને ખબર પડે છે એક્સરે સમયે આ ભાઈ છે અંદર ને અંદર બેઠા છે કે ખસી ગયા છે કે બહાર નીકળી ગયા છે, એની ખબર પડે કેના દ્વારા? બેરિયમ સલ્ફેટ દ્વારા, BaSO4 દ્વારા. અને આ કોપર શા માટે? કોપરની શા માટે બની? તો કે તાંબુ છે, કોપર છે, એ જે શુક્રાણુ છે અથવા તો સ્પર્મ છે, શુક્રાણુ છે, સ્પર્મ છે, એને રોકવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે આ શુક્રાણુને છે અંડકોષ સુધી પહોંચવા દેતા નથી, એ પેલા જ નષ્ટ કરી નાખે છે. એટલા માટે ગર્ભરોધક ડિવાઇસ તરીકે કોપર ટીનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે પેલા લિપિસ લૂપ વપરાતું હતું. બરાબર છે. અને એમાં પણ આપણે આધુનિક ભારત જોઈએ તો આધુનિક ભારતમાં એટલે કે હાલમાં ભારતમાં સૌથી વધારે શું પ્રચલિત છે? તો કે ભારતમાં આઈયુડી તરીકે કોપર ટી 380A. આ ખાસ યાદ રાખજો, કોપર ટી, આ કોપર ટીનું નામ છે કોપર ટી 380A. સૌથી વધુ વપરાય છે, સૌથી વધુ વપરાય છે. આઈયુડી તરીકે, ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસ તરીકે હાલમાં ભારતમાં કોપર ટીનો ઉપયોગ તો થાય જ છે, જે બીજી પેઢીનું ડિવાઇસ છે, પરંતુ એમાં પણ કોપર ટીના પણ પ્રકાર છે. કોપર ટીમાં શું આવે છે? પહેલો પ્રકાર છે કોપર ટી, આપણે જે લખ્યો એ 380, એ જે સૌથી વધુ પ્રચલિત છે અને સૌથી વધુ જેનો ઉપયોગ થાય છે. પછી છે કોપર ટી 7 અને ત્રીજું છે મલ્ટીલોબ્ડ 375. આ ત્રણેય કોપર ટીના પ્રકાર છે. સોરી, તમને અગવડતા માટે લેક્ચરમાં આજે થોડીક કોપર ટીના 3 પ્રકાર છે, કોપર ટી 380A, કોપર ટી 7 અને મલ્ટીલોબ્ડ 375. આમાંથી સૌથી વધુ પ્રચલિત છે ભારતમાં કોપર ટી 380A, સૌથી વધુ વપરાય છે. આ પ્રશ્ન કદાચ તમને પૂછી શકે છે પરીક્ષામાં, ખાસ યાદ રાખજો. પ્રશ્ન એમ પણ પૂછાય કે ભારતમાં સૌથી વધુ પ્રચલિત પ્રશ્ન એમ પણ પૂછાય કે ભારતમાં સૌથી વધુ પ્રચલિત કોપર ટી કઈ છે અથવા તો કયો પ્રકાર છે કોપર ટીનો, અને પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ કોપર ટીનો પ્રકાર નથી. તમને આ 3 આપી દે ને ચોથું એક ખોટું ઉદાહરણ XYZ કોઈ પણ આપી દે. બરાબર છે. તમારે નક્કી કરવાનું કે આમાંથી કોણ કોપર ટીનો પ્રકાર નથી. તમને માની લો અહીંયા કોપર ટી 381A આપી દે. તો આ 4 છે, જે આ 4 ઓપ્શન છે એમાંથી તમારે નક્કી કરવાનું રહે કે કયા સાચા છે અને કયા ખોટા છે. આ 3 કોપર ટીના પ્રકાર છે, ખાસ યાદ રાખજો. કોપર ટી 380A, કોપર ટી 7 અને મલ્ટીલોબ્ડ 375. જેમાં મલ્ટી ટી આકાર આ ત્રણેય હોય તો ટી જ આકારની. આ મલ્ટીલોબમાં શું હોય છે? આવી રીતના લોબ હોય છે. લોબ એટલે કે આવી રીતના વર્તુળાકાર લોબ્સ, આપણે કયા વળાંક એને કહેવાય લોબ્સ. બરાબર છે. કોપર ટી 380 એ સૌથી વધુ વપરાય છે. કોપર ટી આઈ હોપ તમને સમજાઈ ગઈ હશે. પ્રથમ પેઢીનું જે ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસ છે એ કયું ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસ કોને કહેવાય એ કહી દો.
કે જે ગર્ભાશયમાં જે ડિવાઇસ રાખવામાં આવે, ગર્ભાશય છે એની અંદર જે મશીન રાખવામાં આવે એને કહેવાય ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસ. એમાં જે પ્રથમ પેઢીનું હતું એને કહેવાય લિપિસ લૂપ, બીજી પેઢીનું છે એને કહેવાય કોપર ટી. પ્રથમ પેઢીનું હતું એમાં જે લિપિસ લૂપ હતો એનો આકાર શું હતો? ડબલ એસ આકાર હતો, અને જે પ્લાસ્ટિકનું બનેલું હતું કોપર ટી છે ટી આકારનું છે, એના નામ ઉપરથી જ કોપર ટી. ને એના ઉપર બેરિયમ સલ્ફેટ, જે તાંબાનું બનેલું હોય છે, બેરિયમ સલ્ફેટ લગાવેલું હોય છે, જે એક્સરેમાં મદદરૂપ છે ડોક્ટરને જોવા માટે કે કોપર ટી છે કે નહીં. બરાબર છે. તો જોઈએ આપણે આઈયુડી, ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસ. આનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, લેક્ચરમાં છે અહીંયાથી તમારી નોટ્સમાં લખી લેજો. જ્યારે મારો લેક્ચર જોતા હોય ત્યારે પેન અને નોટ હાથમાં લઈને જ બેસવાનું. એક્સ્ટ્રા તમને કોન્સેપ્ટ મળશે ને મળશે જ. અને આ પીડીએફ તો તમને ટેલિગ્રામ ચેનલમાં મળવાની જ છે. પીડીએફ લેક્ચરની દરેક પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અથવા તો આપણી ચેનલના પેજ ઉપર જાઓ ત્યાં પણ આપણી ટેલિગ્રામની લિંક મળી જશે. આઈયુડી છે ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસ કોપર ટી. તેમાં તાંબુ હોય છે, તેમાં કોપર હોય છે, એટલે કે કોપર ટી શેની બનેલી હોય છે? આપણે ઉદાહરણ તરીકે કોપર ટી લીધું છે, બરાબર છે. આમાં લિપિસ લૂપ વિશે વાત નથી થતી, આમાં કોપર ટી વિશે વાત થાય છે. લિપિસ લૂપ મેં તમને એક્સ્ટ્રા સમજાવેલું છે કે પેલી પેઢીની ડિવાઇસ હતું. કોપર ટી છે તાંબાનું બનેલું હોય છે, કારણ કે કોપર એન્ટી ફર્ટિલિટીનો ગુણ ધરાવે છે. મેં તમને કીધું એમ કે જે શુક્રાણુઓ છે, જે શુક્રકોષો છે અથવા તો શુક્રાણુઓ છે એને અંદર આવતા અટકાવે છે અને અંડકોષ સુધી પહોંચતા અટકાવે છે, એને કહેવાય છે એન્ટી ફર્ટિલિટી. બરાબર છે. તાંબુ છે એન્ટી ફર્ટિલિટીનો ગુણધર્મ ધરાવે. અને આ આઈયુડી છે ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસ છે, એમાં થોડી માત્રામાં બેરિયમ સલ્ફેટ હોય છે. બેરિયમ સલ્ફેટ લગાડેલું હોય છે. બેરિયમ સલ્ફેટનું કામ શું છે? તો કે એક્સરે અહીં આપેલું જ છે, જેથી તે એક્સરેમાં દેખાઈ શકે. ડૉક્ટર જ્યારે તપાસ કરતું હોય મહિલાની, ત્યારે એક્સરેમાં છે કોપર ટી દેખાવાની નથી, પણ કોપર ટી ઉપર લગાડેલું જે બેરિયમ સલ્ફેટ છે એ દેખાશે. એના ઉપરથી ડૉક્ટરને ખબર પડશે કે અંદર કોપર ટી હાજર છે કે નહીં, છે કે નીકળી ગઈ છે, અથવા તો કાંઈ ખસી ગઈ હોય તો પણ ખબર પડશે. કોપર ટીની આંકડીને લિપિસ લૂપ કહે છે. યાદ રાખજો, કોપર ટીની આંકડીને લિપિસ લૂપ કહે છે. આપણે કોપર ટીની આંકડી, આ કોપર ટી છે એની બે બાજુ આંકડી હોય છે, બરાબર છે. જે શું કરે છે? તો કે આ આખું ગર્ભાશય છે ને આવી રીતના, અને અહીંથી બે શું હોય છે? ઓલી ફેલોપિયન ટ્યુબ્સ. તો ફેલોપિયન ટ્યુબ્સના દ્વાર છે એ જ બંધ કરી દે છે, એટલે અહીંથી શુક્રાણુઓ છે ને અંદર જઈ શકતા નથી. તો જે પ્રથમ પેઢીમાં હતું કોપર ટી હજી ઇન્વેન્ટ નહોતી થઈ, એટલે લિપસ લૂપ છે એ કોપર ટીનો જ પ્રકાર છે, પણ એટલો વિકસિત પ્રકાર નથી. જ્યારે કોપર ટીની જે આ લૂપ્સ છે ને એ વપરાતી ઓનલી અહીંયા જે ફેલોપિયન ટ્યુબ્સ હતું ને એને રોકવામાં, એને કહેવાતું લિપિસ લૂપ પ્રથમ પેઢીનું. હવે બીજી પેઢીમાં છે કોપર ટી યુઝ થાય છે, બરાબર છે. અને કોપર ટીમાં સૌથી વધારે કઈ? તો કે કોપર ટી ભારતની વાત કરીએ તો 380 એ સૌથી વધારે યુઝ થાય છે. યાદ રાખજો, કોપર ટીની આંકડી પૂછાય તો એનું નામ પણ લિપિસ લૂપ છે, અને પ્રથમ પેઢીમાં ક્યુ ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસ વપરાતું તો એનું નામ પણ આવશે લિપિસ લૂપ, જે એસ આકારની હોય છે, ડબલ એસ આકારની, અને એ પ્લાસ્ટિકનું બનેલું હોય છે. હવે છે સ્ત્રી નસબંધી, ટ્યુબેક્ટોમી. ઇંગ્લિશમાં કહેવાય ટ્યુબેક્ટોમી, સ્ત્રીની નસબંધી, અથવા તો એને કહેવાય મિની લેપ ઓપરેશન. એમાં શું થાય છે? તો કે આ ગર્ભાશય છે એની બે ફેલોપિયન ટ્યુબ છે એને કાપી નાખવામાં આવે છે અને ગાંઠ વાળી દેવામાં આવે છે. એટલે અહીંયા જે અંડાશય હશે ત્યાંથી જે પરિપક્વ અંડકોષ બહાર નીકળશે એ અહીંથી આ બે બાજુથી જે ફેલોપિયન ટ્યુબ કપાઈ ગઈ છે તો ગર્ભાશયની અંદર જ આવી શકશે નહીં, અથવા તો અહીંથી શુક્રાણુ અંદર જઈ શકશે નહીં, ફલન થઈ શકશે નહીં. એટલા માટે આગળ જતા ગર્ભ રહી શકશે નહીં, પ્રેગ્નન્સી રહેશે નહીં. ટ્યુબેક્ટોમી શું છે? સ્ત્રી નસબંધી શું છે? તો કે આમાં સ્ત્રીના પેટ ઉપર 2 સેન્ટીમીટરનો
ચીરો મૂકવામાં આવે છે અને 2 ફેલોપિયન ટ્યુબને કાપીને બાંધવામાં આવે છે. સ્ત્રીના પેટ ઉપર શું 2 સેન્ટીમીટરનો ચીરો લગાડવામાં આવે છે અને પછી 2 ફેલોપિયન ટ્યુબ છે એને કાપીને બાંધી દેવામાં આવે છે. હવે છે લેપોસ્કોપી ઓપરેશન. લેપોસ્કોપી ઓપરેશન છે ને બહુ મસ્તની વસ્તુ છે. સાવ સિમ્પલ સમજાવું. જે આ છે ને ઈ જ આ છે. જે આ ટ્યુબેક્ટોમી છે ને ઈ જ આ છે. પણ ટ્યુબેક્ટોમીને લેપોસ્કોપી ક્યારે કહેવાય ઈ આપણે જાણવાનું છે. ટ્યુબેક્ટોમીને લેપોસ્કોપી ક્યારે કહેવાય તો કે પ્રક્રિયા જ થવાની છે. પણ આની પહેલા એક વસ્તુ કરવાની છે કે જ્યારે આ પેટમાં ચીરો પાડે ને ત્યારે છે ને ડોક્ટર છે ને એ સ્ત્રીના પેટમાં છે ને કાર્બન ડાયોક્સાઇડ છે ને એ વાયુ ભરી દે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એના પેટમાં ભરી દે છે. હવે પેટમાં ભરી દે તો શું થાય, વાયુને લીધે છે ને પેટના અંદરના જે ઓર્ગન્સ છે ને બધા સ્ત્રીના જે અંગો છે એ થોડાક છૂટા છૂટા પડી જશે. એની બંને વચ્ચે જગ્યાઓ રહી જશે. હવે જગ્યાઓ રહી જશે એટલે શું થશે તો કે સરખી રીતના ડોક્ટરને બધા અંગો દેખાશે. જો ભેગા ભેગા ગૂંચળામય હોય તો કાંઈ દેખાશે નહીં. હવે આમાં બધું ગૂંચળામય હોય તો ફેલોપિયન ટ્યુબ ક્યાં ગોતવા જાવી, એટલે ડોક્ટરને સરળતા રહે એટલા માટે CO2 ગેસ ભરવામાં આવે જેથી બધા અંગો થોડાક થોડાક મહદ અંશે છૂટા છૂટા પડે અને ફેલોપિયન ટ્યુબ સરખી રીતના દેખાય અને એને કાપીને એનું ઓપરેશન કરીને એને બાંધવામાં આવે છે. એટલે પ્રક્રિયા તો આખી આ સેમ જ છે. ખાલી વધારાનું એટલું જ છે કે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ભરવામાં આવે છે અને પછી આખી આ પ્રક્રિયા કરવામાં આવે છે. સમજાઈ ગયું. સ્ત્રી નસબંધી એટલે કે 2 ફેલોપિયન ટ્યુબને કાપી નાખવાની, પેટમાં 2 સેમીનો ચીરો મારીને ને બાંધી દેવાની. અને આમાં એમ જ સૌથી પહેલા એમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ ભરવામાં આવે. કોકને એમ થશે કે કાર્બન ડાયોક્સાઇડ કેમ કે એ તો આપણી માટે જોખમી છે. પરંતુ સ્ત્રીનું શરીર છે, આપણું લોહી છે, એ કાર્બન ડાયોક્સાઇડ છે, આપણું જે બ્લડ છે એમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે ને એ ઝડપથી ઓગાળવાની ક્ષમતા છે. કાર્બન ડાયોક્સાઇડ છે ને ઝડપથી ઓગાળવાની ક્ષમતા છે. એટલે કે આ વાયુ છે એને કાર્બન ડાયોક્સાઇડને શોષણ કરી લેશે તરત જ અને એને ઓગાળીને શ્વસન મારફતે તરત જ શરીરની બહાર કાઢી નાખશે. એટલે કાર્બન ડાયોક્સાઇડ છે સ્ત્રી માટે જોખમી બનશે નહીં. આપણા શરીરનું જે બ્લડ છે એ સરળતાથી અને ઝડપથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને શોષી લેશે. પછી છે પોસ્ટપાર્ટમ સ્ટરીલાઇઝેશન. પોસ્ટપાર્ટમ સ્ટરીલાઇઝેશન એટલે સ્ટરીલાઇઝેશનને આપણે ટૂંકમાં કહીએ તો નસબંધી. નસબંધીને આપણે ઇંગ્લિશમાં ટ્યુબેક્ટોમી કહીએ છીએ. પણ એ ક્રિયા કેવી છે તો કે સ્ટરીલાઇઝેશનની ક્રિયા છે એમ આપણે કહી શકીએ. પોસ્ટપાર્ટમ સ્ટરીલાઇઝેશન. પોસ્ટ એટલે કે પછી, પાર્ટમ એટલે કે પ્રેગ્નન્સી એટલે કે પ્રસૂતિ. ડિલિવરી પછીની જે સ્ટરીલાઇઝેશન પ્રક્રિયા છે એને કહેવાય પોસ્ટપાર્ટમ સ્ટરીલાઇઝેશન. એટલે કે ડિલિવરી થઈ ગઈ છે, હવે માતાને એક જ બાળક જોઈએ છે, હવે પછી કોઈ બાળક જોતું નથી ને એની ઈચ્છા છે કે એને નસબંધી કરાવવી છે તો એને કહેવાય પોસ્ટપાર્ટમ સ્ટરીલાઇઝેશન. તો એનો એક સમયગાળો છે કેમ કે ડિલિવરી થયેલી હોય, માતાનું શરીર છે ખૂબ જ કહીએ ને એકદમ નાજુક હોય છે. માતાનું શરીર કેવું હોય છે, નાજુક અવસ્થામાં હોય છે. એનું ઓપરેશન થયેલું હોય, કાં તો સી સેક્શન કાં તો નોર્મલ ડિલિવરી થઈ હોય તો પણ એટલું 9 મહિના એક તો બાળક પેટમાં હોય ને પછી ઓપરેશન થયું હોય, બાળકને જન્મ આપ્યો હોય, એટલું તાકાતવાળું બોડી હોતું નથી. એટલે એનો સમયગાળો હોય છે. એ સમયમાં જ જો નસબંધી કરવામાં આવે તો એ ફાયદાકારક રહે છે, બાકી જોખમ રહી શકે છે. તો એ સમયગાળો શું છે તો કે પ્રસૂતિ પછી નસબંધી કરવાનો આદર્શ સમય શું છે? તો નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન ડિલિવરી કોઈ પણ ડિલિવરી થઈ હોય એના 48 કલાક દરમિયાન એટલે કે 2 દિવસ 2 દિવસ એટલે કે નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન ડિલિવરીના 2 દિવસની અંદર જો થઈ જાય નસબંધી તો સારામાં સારું. પણ જો કોઈ પણ એવી અવસ્થા આવે અથવા તો કોઈ એવી સિચ્યુએશન આવે કે આ 2 દિવસની અંદર થઈ શકે એમ નથી તો ડાયરેક્ટ 1 અઠવાડિયા પછી સોરી પોસ્ટપાર્ટમ સ્ટરીલાઇઝેશનના સમયગાળો છે કાં તો નોર્મલ અથવા તો સી સેક્શન થાય એના ડાયરેક્ટ 2 દિવસની અંદર અથવા તો આ 2 દિવસમાં ન થઈ શકે એમ હોય તો 1 અઠવાડિયા પછી એટલે 7મા દિવસ પછી છે પોસ્ટપાર્ટમ સ્ટરીલાઇઝેશન થઈ શકે
છે. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. હવે છે અંતઃસ્ત્રાવો અને આરોગ્ય કાર્યક્રમો. અંતઃસ્ત્રાવો અને આરોગ્ય કાર્યક્રમો. એમાં પહેલું છે ઓક્સિટોસિન. ઓક્સિટોસિન આપણે ઉપર કાલે ભણ્યા હતા, ગયા લેક્ચરમાં ભણ્યા હતા. ઓક્સિટોસિનનું આપણે ઇન્જેક્શન આપતા હતા. માતાને ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપતા હતા. હવે ક્યારે આપતા હતા? તો કે માતાને પોસ્ટપાર્ટમ હેમરેજ ન થાય એના માટે હોસ્પિટલમાં ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપવામાં આવતું હતું, જેથી જે એનો વધારાનો 500 ml થી વધારે જે રક્તસ્રાવ છે એ અટકાવવા માટે આપણે ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપતા હતા, જે એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. એનું કામ શું છે? તો કે ગર્ભાશયના સંકોચન માટે આ અંતઃસ્ત્રાવ જવાબદાર છે. ડિલિવરી પછી શા માટે આનું ઇન્જેક્શન આપવામાં આવે? તો કે જેમ જેમ ગર્ભાશય કઠણ થશે ડિલિવરી પછી અને એ સંકોચન થશે, ગર્ભાશય કઠણ થશે અને સંકોચન થશે, એમ એમ બ્લડનો સ્ત્રાવ છે એ ઘટશે અને ઓછો થશે. એટલે ઓક્સિટોસિનનું કામ આ છે, ગર્ભાશયનું સંકોચનમાં મદદ કરે છે. એના માટે ઓક્સિટોસિન જવાબદાર છે. પછી છે પ્રોલેક્ટિન. પ્રોલેક્ટિન શું છે? વારંવાર સ્તનપાન કરાવવાથી માતામાં પ્રોલેક્ટિન નામના અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે છે. ડિલિવરી પછી માતા છે બાળકને શું કરાવે છે? સ્તનપાન કરાવે છે. સ્તનપાન કરાવવાથી માતા અને બાળક છે એના વચ્ચેનું જે રિલેશન છે, એના વચ્ચેનું જે બોન્ડિંગ છે એ સ્ટ્રોંગ બને છે. અને માતા છે એક મમતા, આપણે કહીએ ને મમતાનો માતાની અંદર ભાવ ઉછેરાય છે અને ભાવ ઉભરે છે. એના લીધે પ્રોલેક્ટિન નામનો અંતઃસ્ત્રાવ છે માતાની અંદર પ્રવાહિત થાય છે અથવા તો નીકળે છે. એને કહેવાય પ્રોલેક્ટિન. વારંવાર સ્તનપાન કરાવવાથી પ્રોલેક્ટિન નામનો અંતઃસ્ત્રાવ નીકળે છે. ના અંતઃસ્ત્રાવનું નામ શું છે? નામ ઉપરથી જ ખબર પડી જાય. પ્રોલેક્ટિન. હવે આમાં કીધું છે લેક્ટિન. લેક્ટિન ઉપરથી આવે છે લેક્ટોઝ. અને લેક્ટોઝ શું છે? શર્કરાનું નામ છે. સેકેરાઇડ્સ એટલે કે શર્કરા. લેક્ટોઝ શું છે? શર્કરાનું નામ છે. ક્યાં હાજર હોય છે? તો કે દૂધમાં રહેલી શર્કરાને લેક્ટોઝ શર્કરા કહે છે. એના ઉપરથી અંતઃસ્ત્રાવનું નામ છે પ્રોલેક્ટિન. જે માતાના શરીરમાં લેક્ટોઝ શર્કરાનું પ્રમાણ વધારે છે, એનાથી દૂધનો સ્ત્રાવ વધારે થશે અથવા તો દૂધ વધારે બનશે. અને આ પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ ઉપરથી જે ક્રિયા છે, સ્તનપાનની ક્રિયા છે, એને આપણે અંગ્રેજીમાં કહી શકીએ લેક્ટેસિંગ એટલે કે સ્તનપાન. અંતઃસ્ત્રાવ છે પ્રોલેક્ટિન. લેક્ટોઝ શર્કરાનું નિર્માણ કરે, જેમાંથી શું બનશે? દૂધ બનશે. દૂધમાં કઈ શર્કરા હોય છે? લેક્ટોઝ શર્કરા. અને દૂધમાંથી જે દહીં બને એમાં કયા બેક્ટેરિયા હોય છે? તો કે લેક્ટોબેસિલસ. બરાબર છે. અને દહીંમાં કયું એસિડ રહેલું હોય? તો કે લેક્ટિક એસિડ. દહીંમાં લેક્ટિક એસિડ રહે, જે તમારા કામનું નથી પણ મેં અહીંયા હારોહાર તમને આખું કહી દીધું કે સ્તનપાન છે એને કહેવાય અંગ્રેજીમાં લેક્ટેસિંગ. પ્રોલેક્ટિન નામનો અંતઃસ્ત્રાવ છે એ શું બનાવે? લેક્ટોઝ શર્કરા બનાવે. શર્કરામાંથી શું બનશે? દૂધ કોણ પીશે? બાળક. બરાબર છે. એટલું તમારા કામનું હતું. પ્રોલેક્ટિન છે. વારંવાર સ્તનપાન કરાવવાથી શું થાય? માતામાં પ્રોલેક્ટિન નામના અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે છે, જેથી દૂધનું પ્રમાણ વધવાનું છે. પછી છે એક યોજના છે JSSK યોજના. JSSK જેનું ફૂલ ફોર્મ શું છે? જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ એટલે કે એમાં જનની એટલે કે માતા અને શિશુ એટલે બાળક.
માતા અને બાળક બંનેની સુરક્ષા માટેનો કાર્યક્રમ છે. શું કીધું છે? તો કે જે પ્રસૂતા માતા અને શિશુ છે એને સુવાવડ બાદ એટલે કે ડિલિવરી બાદ, સુવાવડ એટલે કે ડિલિવરી બાદ ખિલખિલાટ નામના વાનમાં અથવા તો વાહનમાં ઘરે પહોંચાડવાની સુવિધા આપવામાં આવે છે. જીએસએસ કે શું છે? તો કે માતા અને શિશુને આફ્ટર ડિલિવરી બાળકનો જન્મ થઈ જાય પછી એના ઘર સુધી મૂકવા જાય છે એક વાહન છે, એક વાન છે, એમ્બ્યુલન્સ જેવું જ એક વાહન હોય છે. ખિલખિલાટ જેનું નામ છે, જેમાં ખિલખિલાટ નામનું સ્ટીકર લાગેલું હોય છે. ઘણા બાળકોએ જોયું પણ હશે એના ગામમાં કે હોસ્પિટલ આજુબાજુ, સરકારી હોસ્પિટલ હોય એના આજુબાજુ ખિલખિલાટ નામનું વાન ઉભેલું હોય, જેમાં નાના નાના બાળકોના ચિત્રો ને ખિલખિલાટ એવું લખેલા સ્ટીકર હોય છે. આ જે યોજના છે એના અંતર્ગત આ વાનમાં માતા અને બાળકને સહી સલામત સુરક્ષા આપીને ઘરે પહોંચાડવાનું કામ કરવામાં આવે છે, એ પણ સતત મફત. બરાબર છે? એ છે જીએસએસ કે. હવે છે પીએમટીસીટી. આ શું છે? તો માતા કે પિતામાંથી બાળકને છે એચઆઈવીનો ચેપ લાગતો અટકાવવા માટે આ પ્રોગ્રામ રાખવામાં આવે છે અથવા તો આ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે. હવે એચઆઈવી છે એ શું છે? તો કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ એક ચેપ છે, રોગ છે, ઇન્ફેક્શન છે. તો કે કોઈ પણ પુરુષને હોય આ એચઆઈવી એડ્સ એ રોગ પુરુષને હોય અને કોઈ પણ સ્ત્રી સાથે એનો સંભોગ થાય તો ચાન્સીસ છે કે સ્ત્રીને પણ એચઆઈવીનો ચેપ લાગી જાય. હવે આ સ્ત્રી છે ગર્ભવતી બને, એચઆઈવી રહિત જે સ્ત્રી છે એ ગર્ભવતી બને તો પૂરેપૂરા ચાન્સીસ છે કે એના બાળકને પણ એચઆઈવીનો ચેપ લાગે અને જે જન્મેલું બાળક છે એચઆઈવીના વાયરસથી હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ, એચઆઈવીનું ફૂલ ફોર્મ છે, હું અહીં લખી દઉં. હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ, અહીંયા HU છે, બરાબર છે? હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ HIV છે. માતામાં જો એચઆઈવીનો ફેલાવો થયેલો હોય તો બાળકમાં પણ પૂરેપૂરા ચાન્સીસ છે કે એચઆઈવીનો ફેલાવો થાય. એટલે કે પીએમટીસીટીનું કામ શું છે કે માતા પિતામાં જે રોગ છે, એચઆઈવીનો રોગ છે, એના બાળકમાં ન આવે એના માટેની સારવાર અથવા તો આ ચેપ લાગે એ અટકાવવા માટેનો આખો કાર્યક્રમ છે. પીએમટીસીટીનું ફૂલ ફોર્મ છે પ્રિવેન્શન ઓફ મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન. હવે આમાં મધરનું શા માટે કીધું, પિતાનું કેમ નહીં? કે તો કે પિતામાંથી સ્ત્રીમાં આવી ગયો છે. હવે બાળક છે સ્ત્રીના પેટમાં છે તો જે પણ ચેપ લાગશે એ સ્ત્રીમાંથી લાગશે, કેમ કે સ્ત્રીમાંથી પોષણ જાય છે, પછી ગેસીસ છે જે શ્વાસ લેવાના એ જાય છે, બધું સ્ત્રીના બ્લડમાંથી જ બાળકમાં જાય છે. સ્ત્રીના આપણે કહીએ ને આના ઉપરથી એક વાત યાદ આવી, આપણે સ્ત્રીનો જે રક્તસ્રાવ છે પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને ઘણીવાર કહેવામાં આવે છે, પીરિયડ્સ દ્વારા ઘણાના ઘરમાં એવા રિવાજ હોય છે. હું કોઈ પણ ધાર્મિક આસ્થાની વિરુદ્ધ નથી, પહેલેથી કહી દઉં, ધાર્મિક આસ્થાની વિરુદ્ધ નથી, પણ આ એક વાત છે કે પીરિયડ્સ દરમિયાન ઘણી જગ્યાએ એવું હજી સુધી આજના સમયમાં પણ માનવામાં આવે છે કે સ્ત્રીઓ છે અશુદ્ધ હોય છે અથવા તો અપવિત્ર હોય છે અને ભગવાનની સામે એને દર્શન કરવા દેવામાં આવતા નથી અથવા તો એને સ્પર્શ કરવામાં આવતો નથી. ને ઘણીવાર તો ઘરથી બધાથી અલગ રાખે છે, જમવાનું અલગ, બેસવાનું અલગ, અશુદ્ધ રાખવામાં આવે છે, માનવામાં આવે છે, પણ આવું કાંઈ હોતું નથી. ધાર્મિક આસ્થાની ખિલાફ નથી, હું કોઈ ભગવાનનું નામ લઈને કાંઈ નથી બોલતી, ફક્ત ને ફક્ત એટલું બોલું છું કે જો જે પીરિયડ્સનું બ્લડ આપણે ઉપર ભણી ગયા કે જો જ્યારે પણ ફલિતાંડ બને એ પછી પીરિયડ્સ આવતા બંધ થઈ જાય છે. શા માટે? કારણ કે એ બધું બ્લડ છે એ જે ગર્ભાશયમાં જે બાળક છે એને સિંચવામાં મદદ કરે છે, સિંચવામાં હેલ્પ કરે છે. જે બ્લડની દિવાલ હતી એ મહેમાન માટે જ આપણે દિવાલ બનાવી હતી ને, આ તો મહેમાન ન આવે તો એ દિવાલ બહાર નીકળે છે ને એને આપણે પીરિયડ્સ કહીએ છીએ. બાકી જો
મહેમાન આવી જાય તો એ પીરિયડ્સ આવવાના જ નથી. એ બધું બ્લડ ક્યાં વપરાવાનું છે? જે નવું બાળક જન્મવાનું છે એના સિંચન માટે એ વપરાવાનું છે. હવે ઈ પીરિયડ્સનું જે બ્લડ છે જે નવા બાળકના સિંચન માટે વપરાય છે, જેનામાંથી એક નવું નવજાત શિશુ, નવો જીવ ઉત્પન્ન થાય છે, એ પીરિયડ્સ, એ બ્લડ કઈ રીતે અશુદ્ધ હોઈ શકે? તમે જ કહો. એ બ્લડ કઈ રીતે અશુદ્ધ હોઈ શકે? જે વસ્તુમાંથી, જે બ્લડના લીધે, જેના કારણે એક નવી સંતતિ પેદા થતી હોય, ઉત્પન્ન થતી હોય, આ આખી દુનિયામાં બધા જ જીવો છે જેને લીધે ઉત્પન્ન થયા છે, એ બ્લડ અથવા તો એ પીરિયડ્સના સમયગાળામાં જે એ સહન કરતી કોઈ સ્ત્રી છે, એ કઈ રીતે અશુદ્ધ હોઈ શકે? જો એ સ્ત્રી અશુદ્ધ છે તો દુનિયાના બધા પુરુષો, બધી સ્ત્રી અને બધા માણસો અશુદ્ધ છે. કારણ કે બધાનો જન્મ આ જ બ્લડમાંથી થયેલો છે, આ જ બ્લડના સિંચનથી બધાનો જન્મ થયેલો છે. આ વાત ખાસ યાદ રાખજો કે આ સમય દરમિયાન આ વૈજ્ઞાનિક કારણો હોઈ શકે કે પહેલાના જમાનામાં એવું હતું કે એના આરામ કરવા માટે આ બધા રેસ્ટ્રિક્શન આપવામાં આવેલા હતા, પણ આ કોઈ પણ ઇલોજિકલ વાત છે કે તમે એને અશુદ્ધ કહી દો. એકદમ ઇલોજિકલ વાત છે. કોઈ પણ સ્ત્રીને તમારે અશુદ્ધ કહેવાનો તમને કોઈ અધિકાર નથી. કોઈ પણ જગ્યાએ તમને આ વાત દેખાય તો એનો સ્પષ્ટ રીતે એનું બહિષ્કાર કરજો અથવા તો એના માટે એક્શન લેજો. બરાબર છે? એક જાગૃત નાગરિક તરીકે અને ખાસ કરીને બાયોલોજીના સ્ટુડન્ટ તરીકે તો ખાસ આવનારા MPHW બનવાના છો તમે, અથવા તો જે બેનો લેક્ચર જોતી હોય તો FHW બનવાના છો, તો ખાસ કરીને તમારા ઘરમાં, આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ આ વાત દેખાય તો એનો ખાસ વિરોધ કરજો. કોઈ પણ સ્ત્રી અશુદ્ધ હોતી નથી કોઈ પણ સમયગાળા દરમિયાન. કોઈ બાયોલોજીકલ વાત છે, બાયોલોજી છે, એને તમે અશુદ્ધ ના કહી શકો. બરાબર છે? હવે આપણે આપણા ટોપિક તરફ પાછળ વળીએ. પાના શું છે? એનું નામ છે પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા. એક મિનિટ. ચાલો, પાના જોતા હતા આપણે. પાનાનું ફૂલ ફોર્મ છે પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા. પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા. પાના શા માટે બનાવવામાં આવેલું છે? પાના એક પ્રોગ્રામ છે. બરાબર છે? પ્રોફાઇલેક્સિસ આ એનું ફૂલ ફોર્મ છે. અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા. આ પ્રોગ્રામ છે કે માતા અને બાળક માટે પ્રોગ્રામ છે. માતા એન્ડ બાળક માટેનો પ્રોગ્રામ છે. માતા અને બાળકમાં એનિમિયા અટકાવવા માટેનો પ્રોગ્રામ છે. એનિમિયા એટલે શું? તો કે બ્લડની ખામી, હિમોગ્લોબિનની ખામી, જેને કહેવાય લોહ તત્વની ખામી, એને કહેવાય છે એનિમિયા. હવે પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા, એમાં શું છે આ પ્રોગ્રામમાં? તો કે માતા અને બાળકને એનિમિયા મુક્ત બનાવવાનું છે. એનિમિયાનો ચેપ લાગવા દેવાનો નથી. જે ચેપ તો નથી પણ લોહીની ખામી છે, જે એને લાગવા દેવાનો નથી. આ આપણા સિલેબસમાં છે પાના.
પણ પાના જૂનું સ્વરૂપ થયું. પાનાનું જે વધુ મોટું અને કહેવાય છે કે મોટું સ્વરૂપ અને મુક્ત સ્વરૂપ AMB. એનિમિયા મુક્ત ભારત. આ ભારત સરકારની એક પહેલ છે અથવા તો પ્રોગ્રામ છે. પેલા પાના હતું એ પછી આવ્યું AMB. હાલના સમયમાં છે AMB છે, જે તમને પૂછવાની એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે. એનિમિયા મુક્ત ભારત AMB. એનિમિયા મુક્ત ભારત જે પણ એક પ્રોગ્રામ જ છે. એનિમિયા મુક્ત ભારત છે એ પાનાનું પાના એટલે કે PANA, પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનેમિયા, એનું છે મુક્ત સ્વરૂપ છે, એનું મોટું સ્વરૂપ છે. પરીક્ષામાં તમને આ ભારત સરકારનું એક મુખ્ય મિશન છે હાલનું, એટલે તમને પૂછી શકે છે. એમાં શું થાય છે તો કે બેનિફિશિયરીઝ હોય, બેનિફિશિયરીઝ એટલે ગુજરાતીમાં કહેવાય છે લાભાર્થી. લાભાર્થીઓ કોણ હોય? બાળકો હોય ને માતા હોય. કોના માટે પ્રોગ્રામ છે? માતાઓ માટે અને બાળકો માટે. તો નાના ગ્રુપના બાળકો અથવા તો આપણે કહીએ નાની ઉંમરના બાળકો છે એના માટે અને માતા માટે આ પ્રોગ્રામ આપવામાં આવેલો છે. આમાં શું કરવામાં આવે છે તો કે નાના બાળકોને અને માતાઓને દવાઓ આપવામાં આવે છે, જેથી એમાં લોહ તત્વની ખામી નથી રહેતી, આયર્નની ખામી નથી રહેતી, એના લોહીની ટકાવારી ઊંચી જાય છે અને એને એનિમિયા થવા દેતું નથી. એના માટે એક યાદ રાખો, તમને એક વસ્તુ કહું, 6 મહિનાથી 5 વર્ષના બાળકો, બરાબર છે, આ સૌથી નાના બાળકો છે. 5 વર્ષ સુધીના બાળકો છે એ સૌથી નાના બાળકો છે. હવે અહીં 6 કેમ લીધું એ હું તમને હમણાં કહું. પછી 5 વર્ષથી 9 વર્ષના બાળકો, પછી છે 10 થી 19 વર્ષના બાળકો, અને પછી છે જે પ્રેગ્નેન્ટ વુમન હોય અથવા તો જે ધાત્રી માતા હોય. ધાત્રી માતા એટલે કે આપણે જે બાળકના જન્મ પછીના જે 6 મહિના છે ને, જ્યાં સુધી, અથવા તો 1 વર્ષ છે, જ્યાં સુધી બાળક છે માતાનું દૂધ પીવે છે ત્યાં સુધીનો સમયગાળો, એને કહેવાય ધાત્રી માતા. એટલે પ્રેગ્નેન્ટ વુમન અથવા તો પ્રેગ્નન્સી બાદનું જે 1 વર્ષનો સમયગાળો હોય એ વુમન, બરાબર છે. એના માટે આ યોજનાઓ છે, એના માટે આને દવાઓ આપવામાં આવે છે. જે 6 મહિનાથી 5 વર્ષ સુધીનું બાળક છે. હવે 6 મહિના શા માટે? કારણ કે જે 1 થી 6 મહિનાનું બાળક છે એને તો કાંઈ પણ આપવાની મંજૂરી આપવામાં આવતી નથી. એને પાણી પણ પીવડાવવાનું નહીં, તો દવા તો ક્યાંથી પીવડાવે? 1 થી 6 મહિનાનું બાળક હોય એને પાણી પણ પીવડાવવામાં આવતું નથી. સખત મનાઈ હોય છે અને જરૂર જ હોતી નથી. હવે અહીંયા દવાઓ આપવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો આ ટેબલ. હું આ ટેબલ છે આપણી પીડીએફમાં તો નથી, પણ બનાવી ને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર ચોક્કસથી મૂકી દઈશ ને તમારા નોટ્સમાં બી લખી લેજો. 6 મહિનાથી 5 વર્ષ સુધીનું સૌથી નાનું બાળક છે. એટલે જે યાદ રાખવાનું ટીક કહું તમને, તો યાદ રાખવામાં એવું યાદ રાખો કે જે સૌથી નાના છે એ કોણ? 6 મહિનાથી 5 વર્ષ સુધીના છે એ જ છે. તો સૌથી નાના હોય, ખાઈ તો શકે નહીં, એને પીવડાવવું જ પડે. તો એને શું આવે છે? સિરપ આવે છે. સિરપ સરકાર તરફથી સિરપ આપવામાં આવે છે. કયું? તો કે આયરન સિરપ. આયર્ન સિરપ આપવામાં આવે છે. લોહ તત્વયુક્ત આયર્ન સિરપ પીવડાવવાનું. પછી છે 5 વર્ષથી 9 વર્ષના. હવે આમાં યાદ રાખો, આ 5 વર્ષથી 9 વર્ષના બાળકો છે એ પેલા આવે છે ને 10 થી 19 ના પછી આવે છે. હવે જે પેલા આવે એ હંમેશા કોણ હોય? આ યાદ રાખવાની ટ્રીક કહું છું. આ બધા બાળકો, ગર્લ્સ ને બોયઝ બધા આમાં આવી જાય. ખાલી યાદ રાખવા માટે કહું છું કે લેડીઝ ફર્સ્ટ હોય, એટલે કે જ્યાં પેલા આવે એ કોણ છે? લેડીઝ. લેડીઝને કયો કલર ગમે વધારે? પિંક. એટલે એના ઉપરથી યાદ રાખો કે અહીંયા પિંક એટલે કે ગુલાબી ગોળીઓ આપવામાં આવે છે.
ગોળીના કલર યાદ રાખજો, તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, એટલા માટે જ હું તમને આ ટ્રીક બનાવીને આપું છું. પછી છે 10 થી 19ના બાળકો છે એ પુરુષો છે, એને વધારે કયો કલર ગમે? બ્લુ, એટલે કે વાદળી, એટલે કે વાદળી કલરની ગોળીઓ. પછી આવી છે માતા, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો બાયુ. બાયુને સૌથી વધારે તમે સાડીઓ લેવા જાશો ને તો બાયુનું તમને નક્કી જ હશે. વધારે બાયુના મોઢા ઉપર કલર જોશો ને તો કા લાલ લીલો, લાલ લીલો. બાયુના મોઢા ઉપર એક જ કલર હોય, લાલ લીલો. એમાંય કઈ શુભ પ્રસંગ હોય તો લાલ જ. એના ઉપરથી યાદ રાખો કે માતાને કઈ ગોળી આપવામાં આવે? લાલ ગોળી. આ એક ટ્રીક છે. પહેલા તો હું ટ્રીકને સાઈડમાં રાખીને પહેલા તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે 6 મહિનાથી 5 વર્ષના બાળકો હોય એને સિરપ આપવામાં આવે, કારણ કે ચાવી શકતા નથી ને ખાઈ શકતા નથી. આયર્ન સિરપ આપવામાં આવે. 5 વર્ષથી 9 વર્ષના બાળકો છે એને ગુલાબી ગોળી આપવામાં આવે. તો 6 થી 5 વર્ષ યાદ રહી ગયું. 5 થી 9, અહીં 9 નો આંકડો રાખજો. અહીં 9 ને અહીં 19, 9 9 થઈ ગયા. 5 દુ 10, અહીં 9 19. 6 મહિનાથી 5 વર્ષ, 5 વર્ષથી 9 વર્ષ ને 9 પછી શું આવે? 10 વર્ષથી 19 વર્ષ. હવે જે નાની છે એ બધી સ્ત્રીઓ છે, યાદ રાખી લ્યો. નાની છે એ બધી છોકરીઓને છે, છોકરીઓને ગમે ગુલાબી ગોળી. હવે છે છોકરાઓ છે 10 થી 19 વર્ષના મોટા છે એ ભાઈઓ છે, એને ગમે વાદળી ગોળી. ને વુમન્સ છે એને તો ઓફકોર્સ લાલ કલર જ ગમે છે, એના માટે લાલ ગોળી. સમજાઈ ગયું બધાને? 6 મહિનાથી 5 વર્ષ હોય એને ગોળી આપવામાં આવતી નથી, એને સિરપ આપવામાં આવે છે. પછી 5 થી 9 વર્ષના બાળકો છે, સ્ત્રી પુરુષ કોઈ પણ હોય, પણ આપણે માની લઈએ કે લેડીઝ ફર્સ્ટ, એટલે કે જે નાના હશે સૌથી પહેલા કોષ્ટકમાં સૌથી ઉપર હશે, ટેબલમાં પહેલા હશે, એને ગુલાબી જ ગમતું હશે, કારણ કે લેડીઝ ફર્સ્ટ, લેડીઝનો ગુલાબી કલર. પછી 10 થી 19 છે વાદળી, ને પછી વુમન ને તો ઓફકોર્સ લાલ. હવે કેટલી આપવી? આ દવા તો આપી દીધી, ક્યારે કેટલી કેમ પીવાની છે? તો કે આ સિરપ છે અઠવાડિયામાં 2 વાર આપવાનું, વીકમાં 2 વાર આપવાનું. પછી આ ગોળી છે ગુલાબી ગોળી, વીકમાં 1 વાર. બ્લુ ગોળી વીકમાં 1 વાર. અને જે વુમનની લાલ ગોળી છે એ સ્ત્રીઓને છે કાં તો 100 દિવસ, સતત 100 દિવસ સુધી ખાવાની હોય છે, એક ગોળી રોજ. અને જો નોર્મલી 100 દિવસ સુધી આપે છે, પણ જો એને લોહ તત્વની ખામી ઓલરેડી હોય અને વધારે હોય તો લંબાવીને 180 દિવસ સુધી આ ગોળી આપવામાં આવે છે. 6 મહિનાથી 5 વર્ષનું જે બાળક હોય એને વીકમાં 2 વખત 1 ml જેટલું આ સિરપ આપવામાં આવે છે. પછી 5 વર્ષથી 9 વર્ષના જે બાળકો હોય ગુલાબી ગોળીવાળા એને, અને બ્લુ ગોળીવાળા વાદળી ગોળીવાળા બેયને વીકમાં 1 ગોળી આપવામાં, એક અઠવાડિયામાં 1 વાર જ, એક જ ગોળી. ને વુમન્સને છે 100 દિવસ સુધી આપવામાં આવે, પણ જો એને ઓલરેડી ખામી હોય લોહ તત્વની અથવા તો બ્લડની તો 180 દિવસ સુધી આપવામાં આવે છે. આ બધું શું છે? આ કોષ્ટક કેનું છે? તો કે આપણે એનિમિયા મુક્ત ભારત છે જે AMB, એનિમિયા મુક્ત ભારત, એનું જોઈ રહ્યા છીએ. એની ઉપર આપણે પાના જોયું હતું, પાના પ્રોફાઇલોક્સેસિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા, બરાબર છે? પાના પ્રોગ્રામ છે જે માતા અને બાળકને એનિમિયાથી દૂર રાખવા માટે બનાવવામાં આવેલો છે. પણ એને જ વિકસિત કરીને એક નવો પ્રોગ્રામ ઊભો કરવામાં આવ્યો ભારત સરકાર દ્વારા, એને કહેવાય એનિમિયા મુક્ત ભારત AMB, જેનું આપણે આખું કોષ્ટક નીચે જોયેલું છે. આ કોષ્ટક છે હું તમારા આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ બનાવીને સરસ રીતે ડિજિટલી. ઓકે, આ યાદ રાખજો, ભૂલતા નહીં. IMP છે. એક યાદ રાખજો, નાના બાળકો છે એટલે સિરપ. પછી લેડીઝ ફર્સ્ટ તરીકે ટેબલમાં સૌથી પહેલા કોણ આવે ઉપર? તો કે ગર્લ્સ, લેડીઝ ફર્સ્ટ એટલે ગર્લ્સનો ગુલાબી કલર. પછી આવે વધેલા ઘટેલા બોયસ એને કહેવાય વાદળી. ને પછી આવે વુમનનો ફેવરેટ કલર લાલ, લાલ સિંદૂર. પાના જોઈ લીધું આપણે. પોષણક્ષમ એનિમિયા સામે રક્ષણ મેળવવા માટેનો પ્રોગ્રામ છે. પછી શું છે? આશા. પછી શું છે? આશા. આશા શું છે? તો કે હાલમાં ગામના સ્વસ્થ માર્ગદર્શક VHG ની જગ્યાએ
આશા વર્કરો ફરજ બજાવે છે. હાલમાં છે આશા વર્કરો ફરજ બજાવે છે. પેલાના જમાનામાં શું થતું, જમાનો તો નહીં પણ પેલાના સમયમાં VHG આવતા, ગામમાં શું આવતા, VHG, વિલેજ હેલ્થ ગાઈડ. આપણે અહીંયા લખીએ, અહીં થોડીક જગ્યા છે. VHG, પેલા બંનેના ફૂલ ફોર્મ લખી લે. વિલેજ હેલ્થ ગાઈડ આપેલા આવતા. હવે છે આશા બેનો, એનું ફૂલ ફોર્મ છે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. VHG નું ફૂલ ફોર્મ છે વિલેજ હેલ્થ ગાઈડ. આશાનું ફૂલ ફોર્મ છે એક્રિડેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. એક્રિડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. એમાં એમ કીધું છે કે ગામમાં છે પેલા જે ગામનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે અને મુખ્યત્વે તો સગર્ભાઓ માટે VHG વિલેજ હેલ્થ ગાઈડ તરીકે દવાખાનામાંથી વર્કરોને મોકલવામાં આવતા હતા. વર્કર તો ન કહી શકીએ આપણે, પણ લોકોને મોકલવામાં આવતા હતા. હવે એની જગ્યાએ આશા વર્કર બેનો છે એને મોકલવામાં આવે છે. ફૂલ ફોર્મ છે ને તમારી એક્ઝામમાં બહુ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ને આપણા આખા સિલેબસમાં ખૂબ મોટા પ્રમાણમાં અઢળક ફૂલ ફોર્મો આવેલા છે. તો એક કામ કરશું, આ જેવું યુનિટ પૂરું થાય ને એટલે આખા યુનિટના ફૂલ ફોર્મ છે ને હું બધું લખી આખું સિસ્ટમ બનાવીને તમારા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ. એક પેજ જ નેકરા ફૂલ ફોર્મનું. આમાં તો આપણે ભણીએ જ છીએ લેક્ચરમાં, તમે નોટ્સમાં લખશો જ, પીડીએફમાં પણ હશે, પરંતુ છેલ્લે છે ને ઓનલી એક ફૂલ ફોર્મનું એક આખું પેજ બનાવીને જ હું ટેલિગ્રામમાં મૂકી દઈશ, જેથી તમારા રિવિઝનમાં તમને મજા આવે વાંચવાની. બરાબર. હવે એક્સ્ટ્રા પોઈન્ટ્સ આપેલા છે અમુક, ઝડપથી કરી લે, પછી આગળ આપણે સ્તનપાન જોવાનું મહત્વનું છે. પેલા છે આશાનું પૂરું નામ, જે આપણે ઉપર જોઈ લીધું, એક્રિડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. એક્રિડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. પછી છે VDRL ટેસ્ટ. VDRL ટેસ્ટ. VDRL ટેસ્ટ શું છે તો કે સગર્ભાવસ્થા દરમિયાન સિફિલિસ રોગ છે. સિફિલિસ છે એ જાતીય રોગ છે, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ રોગ છે. જેવી રીતના એડ્સ હતું, આપણે ઉપર જોયું ને HIV, એવી રીતે જ સિફિલિસ છે કે એક જાતીય રોગ છે. એની તપાસ માટે જે એક ટેસ્ટ છે એને કહેવાય VDRL ટેસ્ટ. હવે આ મમતા કાર્ડમાં પણ આ VDRL ટેસ્ટની શું હોય છે, માહિતી નોંધવામાં આવે છે. મેં તમને ઉપર મમતા કાર્ડ આવ્યું હતું ત્યારે કીધું હતું કે A to Z માહિતી બાળકની અને માતાની હોય છે. A to Z માહિતી આખું આપણે કહીએ ને કુંડલી હોય છે મમતા કાર્ડમાં. માતાની ને બાળકની સ્વસ્થ છે કે નહીં, ને કોઈ રોગ છે કે નહીં, રોગ છે નથી, કાંઈ પણ વસ્તુ, કંઈ ચેપ છે, ફેલાવો છે, એ બધું છે મમતા કાર્ડમાં હોય છે. એટલે VDRL ટેસ્ટ છે એની માહિતી પણ મમતા કાર્ડમાં આપેલી હોય છે. પછી છે PPH, પોસ્ટપાર્ટમ હેમરેજ. પોસ્ટપાર્ટમ હેમરેજ એ આપણે ઉપર જોઈ ગયા. આમાં એક્સ્ટ્રા ડેટા તરીકે આપેલું છે પણ આપણે ઓલરેડી ઉપર જોઈ ગયા છે કે 500 ml થી વધુ લોહી વહે. પ્રસૂતિ દરમિયાન 500 ml થી પ્રસૂતિ બાદ 500 ml થી વધુ બ્લડ લોસ થાય તો એને કહેવાય PPH, પોસ્ટપાર્ટમ હેમરેજ. જન્મ પછી 500 ml કે તેથી વધુ લોહી વહે તો તેને ગંભીર રક્તસ્રાવ એટલે કે PPH કહેવાય છે. અને એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે યાદ રાખો, સિઝેરિયન છે આનું ડબલ. અહીં 500 ml હતું તો અહીંયા 1000 ml. સિઝેરિયન આ નોર્મલ ડિલિવરી માટે છે 500, અને સિઝેરિયન ડિલિવરી હોય તો 1000 ml થી વધુ લોહી વહે તો એને PPH ગણવામાં આવે છે. 500 એ કેમ નથી તો કે સિઝેરિયન ડિલિવરીમાં બ્લડ લોસ વધારે થાય છે, કારણ કે પેટ ઉપર ચીરો મૂકવામાં આવે છે, નીચે પેટની નીચે ચીરો મૂકવામાં આવે છે પેડુની નીચે. તો ચીરો મૂકે એટલે
સ્વાભાવિક વાત છે કે બ્લડ લોસ થવાનો જ છે, તો 500 ml જેટલો તો થવાનો જ છે નોર્મલ. એને આપણે PPH ન કહી શકીએ, પોસ્ટમોર્ટમ હેમરેજ ન કહી શકીએ. એનાથી પણ વધારે 1000 ml જેટલો બ્લડ લોસ થાય તો એને કહેવાય પોસ્ટમોર્ટમ હેમરેજ. પછી છે પોર્ટોગ્રાફ. પોર્ટોગ્રાફ પણ આપણે ઉપર ભૂલી ગયા કે શ્રમ એટલે કે લેબર. શ્રમ એટલે લેબર એટલે તમે મજૂરોની વાત આપણે અહીં નથી કરતા. લેબર એટલે કાંઈ ડિલિવરી દરમિયાન જે પેઇન થાય છે, લેબર પેઇન, એની વાત કરીએ છીએ. અને ડિલિવરીની આખી વાત કરીએ છીએ. લેબર એટલે કે ડિલિવરી, પ્રસૂતિ. લેબરની પ્રગતિ નોંધવા માટેનો આ એક ખૂબ જ અગત્યનો ગ્રાફ છે, જે આપણે ગયા લેક્ચરમાં બહુ ડિટેલમાં આપણે પોર્ટોગ્રાફ ભણી ગયા. 2 લાઈન હતી, એક્શન લાઈન હતી ને એલર્ટ લાઈન હતી, બરાબર છે. ટ્રાફિક સિગ્નલનું આપણે પીળી લાઇટ અને લાલ લાઇટનું ઉદાહરણ લીધું હતું. એ આપણે અત્યારે ભણશું નહીં, આપણે ઓલરેડી ડિટેલમાં ભણી ગયા. હવે આપણે ભણવાનું છે સ્તનપાન, બ્રેસ્ટ ફીડિંગ. સ્તનપાન. સ્તનપાન એટલે લગભગ બધાને ખબર જ છે, છતાં હું એકવાર કહી દઉં. સ્તનપાનનો મતલબ થાય છે બાળક જન્મ્યા બાદ બાળક જે માતાનું દૂધ પીવે છે એ પ્રક્રિયાને કહેવાય છે સ્તનપાન વિજ્ઞાનની ભાષામાં. આમ એટલા માટે કીધું કારણ કે અમારા સમયમાં જ્યારે અમે સ્કૂલ ટાઈમમાં હતા, અમે બાયોલોજીના ક્લાસ કરતા હતા, એ સમયમાં એક ભાઈ હતા, નામ હું નહીં લઈશ, પણ એ ભાઈ હતા, એ શિક્ષક છે અમારા, જે સર, એ ભણાવતા હતા સ્તનપાન વિશે. અને ભાઈને ખ્યાલ નહોતો કે સ્તનપાન એટલે એના માટે એક નવો શબ્દ હતો. કદાચ એ પાછળના સમયમાં મેથ્સ જેવા વિષયોમાં વધારે કાર્યક્ષમ હશે, એટલે એને બાયોલોજીમાં એટલો ખ્યાલ નહોતો. એટલે એણે પૂછેલું હતું કે સર સ્તનપાન એટલે શું. તો ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે જેને કદાચ આ શબ્દની ઓળખ ન હોય, અથવા તો કોઈ બીજા બેકગ્રાઉન્ડ વાળા હોય તો પણ આ શબ્દની ઓળખ ન હોય. એટલા માટે મેં કીધું કે સ્તનપાન એટલે કે બાળકના જન્મ બાદ બાળક જે માતાનું દૂધ પીવે છે એ પ્રક્રિયાને કહેવાય બ્રેસ્ટ ફીડિંગ એટલે કે સ્તનપાન. હવે છે સ્તનપાનની શરૂઆત અને કોલોસ્ટ્રોમ. 1.10.1. શું કરવું, કેટલો સમય થયો છે? ભણી જ નાખવું કે આગળ પછીના લેક્ચરમાં કરીએ? આઈ થિંક ભણી જ નાખીએ થોડું ઘણું તો. હવે સ્તનપાન શું છે કહું? નોર્મલ વાત કરી લઈએ, સાઈડમાં આપણે કરી લઈએ, પછી આપણે વાંચીશું. સ્તનપાન છે ને કુદરતી રસી છે. બાળકને ખબર રસી મૂકવામાં આવે, બાળકને રસી મૂકવામાં આવે, બાળકની કુદરતી રસી છે. શું છે? સ્તનપાન છે, બાળકની કુદરતી રસી છે. સ્તનપાન છે સ્તનપાન શું છે? બાળકની કુદરતી અને પ્રથમ રસી છે. માતાનું દૂધ છે ને એ અમૃત છે. માતાનું દૂધ અમૃત છે. એના જેટલી કોઈ પણ શુદ્ધ કે શક્તિશાળી વસ્તુ આ દુનિયામાં નથી. ખાવા પીવાની આપણે વાત કરીએ ને તો એના જેટલી શુદ્ધ અને શક્તિશાળી વસ્તુ આ દુનિયામાં નથી. કુદરતનું સૌથી મોટું વરદાન છે માતાનું દૂધ છે. માતાનું જે દૂધ છે એ કુદરતનું સૌથી મોટું શું છે? વરદાન છે. આપણે સમજવા માટે કરીએ છીએ, પછી આપણે થિયરી ઉપર પણ જાશું. પહેલા આપણે લમસમ આપણે અંદાજો મેળવી લઈએ કે આપણે અત્યારે શું ભણવાના છે આ ટોપિકમાં, બરાબર છે. હવે આ માતાનું દૂધ છે ને એ માત્ર દૂધ નથી, પણ જે જન્મેલું બાળક છે ને એની આખી જિંદગી છે ને એની સૌથી મોટી મજબૂત ઢાલ છે. આપણે કહીએ ને ઢાલ. જે બાળક માતાનું દૂધ પીને મોટું થયું છે ને બરાબર રીતે, એના પછી આગળ એ કુપોષિત હોય જ ન શકે. એ કુપોષિત હોય જ ન શકે. એની આખી જિંદગીનું એક ઘડતર છે, કેમ કે એનો પહેલો ખોરાક છે, પહેલી વસ્તુ છે જે માતાનું એ દૂધ પીવાનું છે. સૌથી શક્તિશાળી વસ્તુ આપણે કીધી ને કુદરતી રસી સૌથી શક્તિશાળી વસ્તુ છે.
હવે એમાં એક છે શબ્દ છે કોલોસ્ટ્રોમ, આપણે હમણાં વાંચ્યો તો ટાઇટલમાં કોલોસ્ટ્રોમ. કોલોસ્ટ્રોમ શું છે? તો કે કોલોસ્ટ્રોમ છે એ દૂધનો જ પ્રકાર છે. ડિલિવરી પછી જે 2 થી 3 દિવસ છે ને, પેલા 2 થી 3 દિવસ, ડિલિવરી પછીના પેલા 2 થી 3 દિવસમાં જે માતાનું દૂધ છે ને, એકદમ ઘટ હોય છે. કેવું? ઘટ. અને પીળા કલરનું હોય છે, પીળા રંગનું હોય છે, એને કહેવાય છે કોલોસ્ટ્રોમ. ડિલિવરી પછીના 2 થી 3 દિવસ સુધી માતાનું જે દૂધ હોય છે એકદમ ઘટ હોય છે ને પીળા રંગનું હોય છે, એને આપણે કોલોસ્ટ્રોમ કહીએ છીએ. ઘણા લોકો શું હોય ખબર, કે આ રંગનો, આ દૂધનો રંગ એટલો પીળો હોય ને કે જેને અજ્ઞાનતા હોય, જેને આ વસ્તુની ખબર ન હોય, એ લોકો ઘણીવાર ફેંકી દેતા હોય છે આ શરૂઆતના દૂધને, કે બાળકને આપણે આવું દૂધ નથી પીવડાવવું, કાંઈ આમાં કંઈ હશે તો, બાળકને કાંઈ થઈ જશે તો. પણ આ જ બાળક માટે જ અમૃત છે. સૌથી વધારે મહત્વની વસ્તુ, સૌથી જે પછીનું જે દૂધ આવે ને એના કરતાં પણ વધારે શરૂઆતના 2-3 દિવસનું દૂધ સૌથી મહત્વનું છે. શા માટે? કારણ કે એમાં વિટામિન એ આવેલું હોય છે, એન્ટીબોડી આવેલી હોય છે. એન્ટીબોડી શું છે? તો કે બાળકની અથવા તો માણસની, આપણે અહીંયા બાળકની વાત કરીએ તો બાળકની છે રોગ પ્રતિકારક શક્તિ છે, રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે છે. કોલોસ્ટ્રોમ છે માતાનું 2 થી 3 દિવસનું દૂધ છે, એમાં ભરપૂર માત્રામાં વિટામિન એ આવેલું હોય છે અને એન્ટીબોડીઝ આવેલી હોય છે. એન્ટીબોડી શું કરે? તો કે બહારથી શરીરમાં કોઈ એન્ટીજન આવે. હવે એન્ટીજન એટલે શું? તો કે ફોરેન પાર્ટિકલ, એટલે બેક્ટેરિયા છે, વાયરસ છે, કોઈ શરીરમાં પ્રવેશે તો એન્ટીબોડી તરત જઈને ત્યાં લક્ષર લડી લેહે ને એન્ટીજન છે એને નાબૂદ કરી દેશે અને કાંઈ પણ રોગ થવા દેશે નહીં. એટલે કોલોસ્ટ્રોમ છે ખૂબ જ મહત્વની વસ્તુ છે. શરૂઆતનું 2 થી 3 દિવસનું માતાનું ઘટ પીળું દૂધ. એક્ઝામ્પલ આપણે એક લઈએ ને, તો કોલોસ્ટ્રોમનું એક હજી એક કામ છે, એ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. વિટામિન એ અને એન્ટીબોડી તો એમાં છે જ. બાળકનું જે પેલું મળ હોય છે ને, પેલું મળ, એ બહાર નીકળવામાં પણ કોલોસ્ટ્રોમ મદદ કરે છે. કઈ રીતે? તો કે બાળક જે આ પીવે છે ને કોલોસ્ટ્રોમ, તો એનામાં એવી શક્તિ છે કે બાળકના જે આંતરડા છે ને એને ચોખ્ખા કરી નાખે છે. બાળકના આંતરડા ચોખ્ખા કરી નાખે છે અને સંપૂર્ણ રીતના આંતરડા ચોખ્ખા કરીને જે ગંદકી છે, જે મળ છે, બધું તરત બહાર નીકળી જાય છે બાળકના શરીરમાંથી. કોના દ્વારા? કોલોસ્ટ્રોમ દ્વારા. કોલોસ્ટ્રોમના લીધે. આપણે ઉદાહરણ આપું તો આપણે જે નવું ઘર લીધું હોય કોઈ પણ, તો એમાં રહેવા જવાનું હોય તો સૌથી પહેલા શું કરીએ? સાફ સફાઈ કરીએ. સાફ સફાઈ કરીએ. નવું ઘર લીધું હોય તો ત્યાં આપણે શું કરીએ? સાફ સફાઈ કરીએ. કરીએ કે ન કરીએ? તો હવે નવું બાળક આવ્યું છે તો એની પહેલા સાફ સફાઈ જરૂરી છે કે નહીં? એના શરીરની અંદરની ગંદકી સાફ સફાઈ જરૂરી છે કે નહીં? તો એનું જે પેલું મળ છે કોલોસ્ટ્રોમ દ્વારા શરૂઆતના 2-3 દિવસ જે છે એ કોલોસ્ટ્રોમ પીશે તો એનું આંતરડા એકદમ શુદ્ધ અને ચોખ્ખા થઈ જશે અને પછી જે ગંદુ મળ છે પેલું, એ બહાર નીકળી જશે. અને આ બાળકનું જે પેલું મળ છે, અહીંથી તમારી એક વ્યાખ્યા નીકળે છે કે બાળકનું જે પેલું મળ છે એને કહેવાય મેકોનિયમ. બાળકના પેલા મળને કહેવાય મેકોનિયમ. યાદ રાખજો, મળ ને મેકોનિયમ, એમ મળ ને મેકોનિયમ. બરાબર છે? બાળકના પેલા મળને કહેવાય મેકોનિયમ. કેના મદદથી પસાર થાય? કેના મદદથી મેકોનિયમ બને? તો કે જે આ માતાનું કોલોસ્ટ્રોમ છે, ઘટ પીળા કલરનું 2 થી 3 દિવસનું દૂધ છે, એ આંતરડાને ચોખ્ખા કરી નાખે છે બાળકના અને પેલું મળ આવવામાં મદદ થાય છે. ઠીક છે? હવે આપણે આપણી પીડીએફ તરફ પાછા વળીએ. જોઈએ કોલોસ્ટ્રોમ શું છે. તો કે પ્રસૂતિ પછી શરૂઆતના 2-3 દિવસ માતાના સ્તનમાંથી જે પીળું ઘટ દૂધ આવે તેને કહેવાય કોલોસ્ટ્રોમ. આપણે ભણી ગયા. એનું મહત્વ શું છે? તો કે આ દૂધમાં વિટામિન એ હોય છે, એન્ટીબોડીઝ હોય છે, એ શું કરે છે? રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે છે. રોગ પ્રતિકારક તત્વો એમાં આવેલા હોય છે, જે ભરપૂર માત્રામાં હોય છે. તે બાળકના આંતરડાને સાફ કરે છે અને મેકોનિયમ એટલે કે બાળકનો પ્રથમ મળ,
પસાર કરવામાં મદદ કરે છે. આ આખી લાઈનમાં એક વ્યાખ્યા છુપાયેલી છે, જે છે મેકોનિયમ. ખાસ યાદ રાખજો, બાળકના પ્રથમ મળને મેકોનિયમ કહેવાય છે. પરીક્ષામાં પૂછાઈ શકે છે. તેને બાળકની પ્રથમ રસી પણ કહે છે. તેને એટલે કોને? મેકોનિયમને નહીં હો. આ વસ્તુ યાદ રાખજો. તેને એટલે કે અહીંયા કોલોસ્ટ્રોમની વાત થાય છે. તેને એટલે કે કોલોસ્ટ્રોમને બાળકની પ્રથમ રસી પણ કહેવામાં આવે છે. કેમ કે શરૂઆતના બાળક જન્મીને ડાયરેક્ટ શું પીવાનું છે? કોલોસ્ટ્રોમ. આપણા ગુજરાતીમાં રિવાજ છે કે ગળથુથી પાવામાં આવે છે. બાળક જન્મે એ ભેગું તરત જ થોડાક દિવસોમાં અથવા તો એ જ દિવસે ગળથુથીના નામે પાણી અથવા તો ગોળનું પાણી અથવા તો મધ એવી વસ્તુઓ પાવામાં આવે છે. પણ ડોક્ટર દ્વારા સતત મનાઈ કરવામાં આવે છે કે બાળકને પેલા 6 મહિના તો માતાના દૂધ સિવાય કાંઈ પણ પાવાનું નથી. નથી સખત પાણી પણ નહીં. કારણ કે માતાનું દૂધ છે એમાં 80% તો પાણી હોય જ છે ઓલરેડી. એને પાણીની પણ જરૂર નથી. એની તરસ પણ એ દૂધમાંથી જ મિટાઈ જાય છે, ને એનો ખોરાક એ દૂધમાંથી જ મળી જાય છે. બરાબર છે. પછી અહીંયા શરૂઆતનો સમય આપેલો હોય છે. તો કે નોર્મલ ડિલિવરી છે એટલે કે સામાન્ય પ્રસૂતિ, એના ડાયરેક્ટ અડધી કલાકની અંદર જ બાળકને આ દૂધ પાઈ દેવું જોઈએ. નોર્મલ ડિલિવરીના અડધી કલાકની અંદર જ આ દૂધ પાઈ દેવું જોઈએ. પણ આ સિઝેરિયન ડિલિવરી છે ને એમાં સમય લાંબો છે કે 4 કલાકની અંદર સ્તનપાન કરાવી દેવું જોઈએ. જે પહેલું સ્તનપાન છે બાળકનું, એ ક્યારે કરાવવું જોઈએ? તો કે નોર્મલ ડિલિવરીમાં અડધા કલાકની અંદર, અને સિઝેરિયન ડિલિવરી છે એમાં 4 કલાકની અંદર સ્તનપાન કરાવવું જોઈએ. સિઝેરિયન ડિલિવરીમાં શા માટે વધારે સમય આપ્યો? તો કે એમાં મેજર ઓપરેશન થયેલું છે. હા, નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન હોય, માતાને શું કહેવાય, દર્દ આપણે કહીએ, દુખાવો એ તો સેમ જ. કોઈ પણ ડિલિવરી સામાન્ય નથી. નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન, બંનેમાં માતાને સહન કરવાનું તો હોય જ છે. પરંતુ સિઝેરિયન ડિલિવરીમાં જે ઓપરેશન થયેલું હોય છે, પેટ ચીરીને પછી બાળક કાઢવામાં આવેલું હોય છે, સી સેક્શન થયેલું હોય છે, એટલે એમાં રિકવરીમાં થોડોક, ડિલિવરી પછી થોડોક માતાના આરામની જરૂર વધારે હોય છે. એટલા માટે 4 કલાકનો સમયગાળો આપેલો છે. યાદ રાખજો, નોર્મલ ડિલિવરીમાં જે પહેલું ફીડિંગ છે ક્યારે? અડધી કલાકની અંદર કરાવવામાં આવે છે. ડિલિવરી પછી આમાં 4 કલાકની અંદર. સેમ વસ્તુ આપણે આ ફિગરમાં આપેલી છે કે સ્તનપાનની શરૂઆત અને કોલોસ્ટ્રોમ. કોલોસ્ટ્રોમ શું છે? તો કે શરૂઆતના 2-3 દિવસ છે પ્રસૂતિ પછી, એમાં પીળું ને ઘટ દૂધ નીકળે છે, એને કહેવાય કોલોસ્ટ્રોમ. અહીંયા તમે જોઈ શકો છો. પછી એનું મહત્વ શું છે? તો કે એમાં એન્ટીબોડીઝ આવેલી હોય છે, એમાં વિટામિન એ આવેલું હોય છે. આ દૂધમાં વિટામિન એ અને એન્ટીબોડી એટલે કે રોગપ્રતિકારક તત્વો છે ભરપૂર માત્રામાં હોય છે. આંતરડાને સાફ કરે છે અને મેકોનિયમ આવવામાં મદદ કરે છે. આંતરડાને સાફ કરીને મેકોનિયમ છે એ આવે છે. બાળક છે એનું પ્રથમ મળ છે, એને કહેવાય મેકોનિયમ. અને જે આ કોલોસ્ટ્રોમ છે એને બાળકની પ્રથમ રસી કહેવામાં આવે છે. નોર્મલ ડિલિવરીમાં છે અડધી કલાકની અંદર પ્રથમ સ્તનપાન કરાવવાનું હોય છે, અને સિઝેરિયન છે એમાં 4 કલાકની અંદર સ્તનપાન કરાવવાનું હોય છે. બરાબર સમજાઈ ગયું? હવે છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. એક્સક્લુઝિવ નો મતલબ શું થાય? પહેલા તો એક્સક્લુઝિવ શબ્દનો મતલબ સાંભળીએ. એક્સક્લુઝિવ છે એટલે એનો મતલબ થાય છે, ગુજરાતીમાં કહે તો ફક્ત, જે અહીંયા આપ્યો. અથવા તો બીજો મતલબ થાય છે કોઈ પણ એક જ વસ્તુની વાત થતી હોય ને ત્યારે એક્સક્લુઝિવ શબ્દ વપરાય. કોઈ પણ એક જ વસ્તુની વાત થતી હોય કે આ એક જ, એના સિવાય બીજું કોઈ નહીં, આ એક જ, એના સિવાય બીજું કોઈ નહીં. એનો મતલબ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે કે ફક્ત ને ફક્ત સ્તનપાન, એના સિવાય બીજું કાંઈ નહીં. બાળકને મેં ઉપર તમને વાત કરીને એ વાત અહીંયા આવેલી છે. જો આપણે વાંચીએ, સ્તનપાન સિવાય બીજું કાંઈ નહીં. બાળકના જન્મથી લઈને 6 મહિના પૂરા થાય ત્યાં સુધી કોઈ પણ બહારનું ફૂડ, પાણી કે કાંઈ પણ વસ્તુ આપવાની નથી. ફક્ત ને ફક્ત 6 મહિના સુધી માતાનું દૂધ જ આપવાનું છે. બહારનું પેકેજિંગ ફૂડ જે તો બાળક ખાઈ જ શકવાનું નથી, પણ ઘરનું, આપણે ઘરનું બનાવેલું શીરો કે આ ને તે ને એવું કાંઈ પણ નહીં. 6 મહિના સુધી ઘરનું પાણી પણ નહીં. માતાનું દૂધ સિવાય બાળકને 6 મહિના પૂરા થાય ત્યાં સુધી કાંઈ પણ આપવાનું નથી. ફક્ત ને ફક્ત માતાનું દૂધ. એટલે કીધું છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. ઘણા આમાં રિવાજો હોય
કે આ 6 મહિના દરમિયાન બાળકને પાણીનું એક ટીપું, મધ, ગળથૂથી કે અન્ય કોઈ પ્રવાહી આપવાની જરૂર નથી. ઉપર આપણે વાત કરી હતી એમ. ડોક્ટર દ્વારા સખત મનાઈ હોય છે. કારણ તો કે માતાના દૂધમાં 80% જેટલું તો પાણી હોય જ છે. 80% જેટલી માત્રા પાણી હોય છે, જે બાળકની તરસ છીપાવે છે. બરાબર છે. હવે આવ્યું સ્તનપાનની પદ્ધતિઓ. સ્તનપાનની પદ્ધતિમાં આકૃતિમાં આપણે સમજીએ સ્તનપાન કેવી રીતના કરાવવું. તો ઘણીવાર છે સ્તનપાનની પદ્ધતિ શા માટે આપણે અહીંયા શીખડાવવામાં આવે છે MPHWના કોર્સમાં અથવા તો સિલેબસમાં. બહુ આઈએમપી વસ્તુ છે. આમાં 4 વસ્તુ છે ને 4 મુદ્દા બહુ આઈએમપી છે. તો કે ઘણીવાર એવું થાય કે નવી જે માતાઓ બની હોય ને, ખાસ કરીને આજકાલની છોકરીઓ, એમાં બહુ ફરિયાદ હોય છે. શું ફરિયાદ હોય છે? તો કે બાળક દૂધ નથી પીતું અથવા તો સ્તન એને દુખાવો થાય છે, બાળક દૂધ નથી પીતું. તો આ બધી વસ્તુનું કારણ શું છે? તો કે સ્તનપાન કરાવતા આવડતું નથી. સ્તનપાન ખોટી રીતે કરાવે છે. પેલું તો છે બાળકનું, એમાં પદ્ધતિઓમાં પેલું શું છે, કઈ રીતે સ્તનપાન કરાવવું જોઈએ? તો કે બાળકનું મોં પૂરતું પહોળું, મોટું ને ખુલેલું હોવું જોઈએ. બાળકનું મોઢું છે પૂરેપૂરું ખુલેલું હોવું જોઈએ. જો અડધું ખુલ્લું હશે તો આ જે માતાનો નિપ્પલનો ભાગ છે અથવા તો સ્તનપાન કરવાનો જે એરિયા છે એ બાળકના મોંની અંદર જશે નહીં અને દૂધ પૂરતી માત્રામાં બાળકના મોઢાની અંદર જશે નહીં તો સરખી રીતના સ્તનપાન થઈ શકશે નહીં. એટલે બાળકનું મોઢું છે પૂરતું ખુલ્લું હોવું જરૂરી છે. પછી છે બાળકનો નીચલો હોઠ. બાળકનો નીચલો હોઠ છે બહારની તરફ વળેલો હોવો જોઈએ. બાળકનો નીચો હોઠ છે, આ નીચો હોઠ છે, જો આવી રીતના બાળકનો હોઠ હશે ખુલેલો તો સરખી રીતનું સ્તનપાન થઈ શકશે નહીં. આ એરોલિયાનો એરિયા છે, એરિયોલાનો એરિયા એ પૂરી રીતના છે કવર થશે નહીં. બાળકના મોંની અંદર કવર થશે નહીં, બહાર નીકળી જશે. એટલે બાળકનું મોં જો આવી રીતના પૂરેપૂરું ખુલેલું હશે અને નીચેનો હોઠ છે એ વળેલો હશે તો આ આખો એરિયા છે બાળકના મોંની અંદર હશે એટલે સરખી રીતના સ્તનપાન થઈ શકશે. પછી છે આ બાળકની દાઢી છે ને એ પણ માતાના સ્તનને અડેલી હોવી જોઈએ. બાળકની દાઢી છે માતાના સ્તનને અડેલી હોવી જોઈએ, જેથી સરખી રીતના સ્તનપાન થઈ શકે. ને પછી છે સ્તનની આજુબાજુનો કાળો ભાગ, જેને આપણે કહીએ એરિયોલા. આ જે સ્તનની આજુબાજુ જે કાળો ભાગ છે એને કહેવાય એરિયોલા. બાળકના મોંમાં વધુ પ્રમાણમાં હોવો જોઈએ. આ એરિયા છે બાળકના મોંમાં વધુ પ્રમાણમાં હોવો જોઈએ. ખાસ કરીને નીચેનો કાળો ભાગ મોંની અંદર જ હોવો જોઈએ, જેથી સ્તનપાન સરખી રીતે થાય. રેડી. હમણાં મુખ્ય 3 વસ્તુ હતી. આ 4 પોઈન્ટ્સ ગોખવા હોય તો ગોખી લ્યો કાંઈ પણ રીતના. 1, 2, 3 ને 4. પેલું છે મોઢું મોટું હોવું, એટલે કે મોઢું પૂરી રીતના ખુલ્લું હોલેલું જોઈએ. પછી છે નીચેનો હોઠ છે એ બહારની તરફ વળેલો હોવો જોઈએ. દાઢી છે માતાના સ્તનને અડેલી હોવી જોઈએ. અને ચોથું છે એરિયોલા ભાગ છે, એરિયોલાનો ભાગ એ આખો બાળકના મોંની અંદર હોવો જોઈએ. એરિયોલા એટલે કે આ સ્તનનો જે કાળો ભાગ છે, નિપલની ફરતે આવેલો ભાગ, એને કહેવાય એરિયોલા. આ 4 મુદ્દા છે, ગમે એમ કરીને ગોખી લેજો. બરાબર છે. હવે સ્તનપાનના ફાયદા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીં સુધી કોઈને કાંઈ તકલીફ હોય, કાંઈ પણ ન સમજાયું હોય તો જરૂર ને જરૂર કોમેન્ટ સેક્શનમાં જણાવજો. લેક્ચરને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને. ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા અભિપ્રાયો છે કોમેન્ટ સેક્શનમાં જણાવશો. કાંઈ ક્વેશ્ચન હોય તો એ કોમેન્ટ સેક્શનમાં કરજો. અને ટોપિક સમજાયો છે, નથી સમજાયો, ટોપિકમાં કાંઈ વાંધો હોય તો પણ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. બરાબર છે. હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આપણે એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. આજે આપણે શું ભણ્યા? તો કે પ્રાઇમરી ગ્રેવિડા એટલે ફર્સ્ટ પ્રેગ્નન્સી, મલ્ટી એટલે કે પછીની બધી પ્રેગ્નન્સી, અબોર્શન એટલે 7 મહિના પહેલાં જે જન્મે, અને અકાળ શિશુ એટલે 7 મહિના, અને ઈડીડી એના વચ્ચે જે જન્મે એ બાળક,
હિસ્ટેક્ટોમી એટલે કે ગર્ભાશય આખું બહાર નીકળે, ઓપરેશનની મદદથી બહાર નીકળે એ. બરાબર છે. કુટુંબ નિયોજન પતી રહ્યું, એમાં આપણે કોપરટીની વાત કરેલી હતી. આઈયુડી જે છે, ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસીસ છે, એમાં કોપરટીની વાત કરેલી હતી. લિપિસ લૂપની વાત કરેલી હતી. પ્રથમ પેઢીના હતા લિપિસ લૂપ હતા, એ સાકારના હતા અને પ્લાસ્ટિકના હતા. બીજી પેઢીના છે કોપર ટી છે, જે તાંબાના છે અને ટી આકારના છે. એમાં કોપરટીમાં શું છે તો કે બેરિયમ સલ્ફેટ છે રહેલું હોય છે, જે એક્સરેમાં દેખાય છે અને ડોક્ટરને મદદ કરે છે. પછી સ્ત્રી નસબંધી હતી તો કે 2 સેન્ટીમીટરનો ચીરો પાડવામાં આવે છે અને સેમ વસ્તુ લેપ્રોસ્કેપીમાં પણ થાય છે. ફેલોપિયન ટ્યુબ કાપીને એને બાંધી નાખવામાં આવે છે, પણ આમાં શું થાય છે, પેટની અંદર CO2 ગેસ ભરવામાં આવે છે, જેથી ઓર્ગન બધા છૂટા છૂટા થઈ જાય ને ડોક્ટરને ઓપરેશન કરવામાં સહેલાઈ રહી, જોવામાં મદદ થાય. પછી છે પોસ્ટપાર્ટમ સ્ટરિલાઇઝેશન, ડિલિવરી પછી ડાયરેક્ટ જે આ નસબંધી કરવામાં આવે એને કહેવાય છે પોસ્ટપાર્ટમ સ્ટરિલાઇઝેશન. કાં તો 2 દિવસની અંદર, કાં તો 7મા દિવસ પછી. પછી અંતઃસ્ત્રાવો છે, એમાં ઓક્સિટોસિન હતું, પ્રોલેક્ટિન હતું. પછી યોજના હતી JSS કે જનની શિશુ સુરક્ષા, એમાં છે ઓલી વાન હતી, કઈ ખિલખિલાટ નામની વાન હતી, જે ઘરે સુધી મફત બાળકને અને માતાને ડિલિવરી પછી પહોંચાડે છે. પછી હતું પ્રિવેન્શન ઓફ મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન, એટલે HIV જેવા, એડ્સ જેવા વાયરસો હોય છે એ માતામાંથી બાળકમાં ન જાય એ માટેની પ્રિવેન્શન હતું. પછી પાના હતું, ને પાના ઉપરથી જ આપણે એમિનિયા મુક્ત ભારત AMB જોયું હતું, ને એમાં આપણે 4 જોયું હતું, 4 ગોળીઓ જોઈ હતી. એક સિરપ જોયું હતું, પછી ગુલાબી ગોળી હતી, પછી બ્લુ ગોળી હતી ને પછી લાલ ગોળી હતી. એનું આખું ટેબલ છે, હું ટેલિગ્રામ ચેનલમાં મુકાવી દઈશ. પછી આશા છે, પહેલાના સમયમાં VHG હતા, વિલેજ હેલ્થ ગાઈડ્સ, અને હવે છે આશા આવેલ છે, એક્રિએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. પછી આશાનું પૂરું નામ ને એ બધું તો આપણે જોઈ ગયા. VDRL ટેસ્ટ છે, મમતા કાર્ડમાં એની માહિતી હોય છે. PPH છે તો આપણે 2-3 દિવસથી ભણી જ રહ્યા છે. પોસ્ટપાર્ટમ હેમરેજ 500 ml, અને જો સી સેક્શન હોય તો 1000 ml. હવે આપણે સ્તનપાન જોયું તો સ્તનપાન છે, એમાં કોલોસ્ટ્રોમ સૌથી વધારે જોયું તો સૌથી પહેલા તો પીળું હોય છે, ઘટ્ટ હોય છે. જે પહેલી રસી છે બાળકની, કુદરતી પહેલી રસી છે, 2 થી 3 દિવસનું જે બ્લડ હોય છે એને કહેવાય કોલોસ્ટ્રોમ છે. એ શું કરે છે, બાળકના આંતરડા સાફ કરે છે, અને પ્રથમ મળ છે એ બહાર આવવામાં મદદ કરે છે. પ્રથમ મળને શું કહેવાય તો કે મેકોનિયમ કહેવાય છે. પછી પેલું સ્તનપાન કરાવવાનો સમયગાળો, સામાન્ય ડિલિવરી હોય, નોર્મલ ડિલિવરી હોય તો અડધો કલાક હોય છે, પ્રથમ અડધો કલાક, અને બાકી સી સેક્શનમાં પ્રથમ 4 કલાક હોય છે. પછી સ્તનપાનની પદ્ધતિઓ હતી. એક્સક્લુઝિવ સ્તનપાન હતું. એમાં શું હતું તો કે 6 મહિના પૂરા થાય, બાળકના જન્મથી લઈને 6 મહિના પૂરા થાય ત્યાં સુધીમાં એના માતાના દૂધ સિવાય કાંઈ ને કાંઈ ખવડાવવું નહીં ને કાંઈ પીવડાવવું નહીં. પછી સ્તનપાનની પદ્ધતિ હતી કે બાળકનો 4 મુદ્દા હતા, મોસ્ટ આઈએમપી હતા, ખાસ યાદ રાખવાના છે. તમને એમ પ્રશ્ન પૂછાઈ શકે કે સાચી સ્તનપાનની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે અથવા તો કઈ નથી. 3 ઓપ્શન સાચા આપી દે, 1 ખોટો આપી દે, અથવા તો 1 સાચો આપી દે, 3 ખોટા આપી દે. એવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એમાં શું આવે, બાળકનું મોં પૂરતું ખુલ્લું હોવું જોઈએ. પછી બાળકનો નીચલો ઓઠ છે નીચે વળેલો હોવો જોઈએ. પછી બાળકની દાઢી છે એ સ્તનને અડેલી હોવી જોઈએ. અને પછી જે ઓરિયોલાનો ભાગ છે એ આખો મોંમાં હોવો જોઈએ. આ એટલી વસ્તુ આપણે આજે કરેલી છે. સ્તનપાનના ફાયદાઓ જે બાળક ને માતા બંને માટે છે, આપણે આવતા લેક્ચરમાં અવશ્ય જોશું. જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે. જય હિન્દ, જય ભારત.